त्यागो दो चरण को, धनिए ना छोड़ायो खिन। लाग तली लाल एड़िया, मेरे जीव के ही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन। पल नवालो निरखो नेत्रे, मेरे जीव के ही जीवन। मेरे जीव के ही जीवन। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, सद्गुरु महाराज की जय। प्रणाम जी सुंदर साथ जी। આજે બીતકનો જે મહાપર્વ અગર કહેવામાં આવે તેનો 6ઠ્ઠો દિવસ છે. અને આ કેવો મહાપર્વ છે બ્રહ્માત્માઓ માટે કે જેમાં પ્રેમના રંગોની હોળી રમી શકાય. અને દીપક કેવો છે દિવાળીનો? જ્ઞાનરૂપી. અને આ જ્ઞાનરૂપી દીપક હૃદયમાં પ્રજ્વલિત થાય તો જ પ્રેમરૂપી હોળી રમી શકાય. અને શ્યામાજીએ કેવી રીતે પોતાના હૃદયને રાજ્યના પ્રેમના રસથી ઓતપ્રોત કર્યું એ આપણે જોયું. અને મીરાજી એમના ચરણોમાં આવે છે. કેવી રીતે 12 વર્ષ 13 વર્ષ સુધી સાથે રહ્યા પછી 9 વર્ષનો વિયોગ થાય છે. 5 વર્ષ અરબમાં પાછા આવે છે. કારણ છે પ્રણામ સ્વીકાર નથી કરતા ધણી શ્રી દેવચંદ્રજી. 2 વર્ષ નવતનપુરીમાં અને બીજા 2 વર્ષ ધરોલમાં. ત્યારબાદ સદગુરુ મહારાજ જ્યારે બોલાવે છે તો મિહિરાજજી એમના ચરણોમાં આવે છે. અને 9 વર્ષ પછી હવે જ્યારે આત્મા સાથે મિલન થાય છે કે જેને સદગુરુની સાચી ઓળખાણ કરી અને પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું છે. आए के मुलाकात करी लगे श्री देवचंद्र जी के कदम, तब पूछा ये कौन है, कह्या श्री मिहिराज की आत्म। હવે મિહિરાજજી આવીને સદગુરુના ચરણોમાં પ્રણામ કરે છે. અને દેવચંદ્રજીની સ્થિતિ કેવી છે? ધામ ગમનની. તો એ ઓળખતા નથી. ત્યારે પૂછે છે કે કોણ છે જેમ પ્રણામ કરી રહ્યું છે? ત્યારે શું કહે છે એમને? કે મિહિરાજની આત્મ. અને એ સાંભળતા જે હૃદયમાં રાજજી બેઠા હોય, મા બાપનો દીકરો પણ 9 વર્ષ પછી મળ્યો હોય, કોઈ પણ સંબંધ, કોઈ દોસ્ત દોસ્તને મળે, બેન બેનને, બેન ભાઈને મળે, તો હૃદયમાં કેવો આનંદ હોય. અને જ્યારે આત્માનો પ્રિયતમ જે દિલમાં બેઠો છે એ જ્યારે એની આત્માને મળશે તો એના દિલની સ્થિતિ શું હશે? અને હૃદયનો બધો જ પ્રેમ સદગુરુ મહારાજ એમની આંખોથી અને ભાવથી વ્યક્ત કરે છે. नाम सुनत श्री महराज को बड़ो जो पायो सुख. નામ સાંભળતા જ ધણી શ્રી દેવચંદ્રજીના હૃદયને સુખ થઈ જાય છે. શા માટે? કેમ કે એમના માટે તો ઇંતજારમાં હતા. કેટલી વખત સંદેશ મોકલાવ્યા છે કે એમના કારણે જ હું અટક્યો છું. હું ધામ નથી જઈ શકતો જ્યાં સુધી ઇન્દ્રાવતીની આત્મા આવી ના જાય.
અને હવે જ્યારે આવી ગઈ છે તો શું કહી રહ્યા છે? દઈ દિલાસા નરમી સે. એમને ખબર છે સદગુરુ મહારાજના હૃદયમાં બેઠા રાજજીને કે કેવી રીતે તડપી છે ઇન્દ્રાવતી સખી એમની માટે, એક એક પલ. અને હવે સદગુરુ મહારાજના હૃદયમાંથી રાજજી એમને દિલાસા આપી રહ્યા છે એ હૃદયને, અને બહુ જ પ્રેમથી વાત થઈ રહી છે. હવે 9 વર્ષના વિયોગ પછી હવે વાત થાય છે. અંતિમ પ્રસંગ શું હતો? જ્યારે વાત થઈ હતી અવગુણ શોધતા હતા, અમદાવાદ થોડા દિવસ મૂક્યા અને પછી ખેતાભાઈના ત્યાં ગયા છે. હવે શું પૂછે છે ધણી શ્રી દેવચંદ્રજી? અબ તો ફેર ન જાઓગે, હવે તો તમે ફરીથી નહીં જતા રહો ને લૌકિક કામ ઉપર? લૌકિક કામ પૂરું કરીને આવ્યા છો કે ફરીથી પાછા જવા માટે આવ્યા છો? કે ફેર જાય કે आओगे કામ ઇસ્લામ પર, કે ફરીથી પાછા જવું પડશે લૌકિક કાર્ય પૂરું કરવા માટે અને પછી ધર્મના કાર્ય માટે આવશો. સદગુરુ મહારાજને શું આશા હોય છે આપણી પાસેથી કે ક્યારે આપણે લૌકિક કાર્યથી પરવારી અને અલૌકિક કાર્ય જેની બ્રહ્માત્માઓને શોધીને લાવવાનું છે એના માટે આપણે કેવી રીતે સમર્પિત થઈએ ની પ્રશ્ન પૂછે છે. અને હજી શું કહે છે એમને કે મેં તુમકો ઇસ વાસ્તે ફેર ફેર કિયા યાદ, મેં તમને વારંવાર શા માટે યાદ કર્યા હતા, શા માટે મોમિનને તમને બોલાવવા માટે વારંવાર હું મોકલતો હતો સુંદર સાથને? મેં बैठ न सको धाम में तहाँ इनको रोवती देखा, કે છે હું ધામમાં નથી જઈ શકતો કેમ કે ઇન્દ્રાવતી સખી રડી રહી છે. હવે આમાં આપણને એવું થાય સુંદર સાજી કે ધામ કયું? પરમધામથી તો આપણે પૌઢા વહેલા, જાક્ષી વહેલા, તો હજી તો શરૂઆત છે ખેલની. તો કયા ધામમાં દેવચંદ્રજી પ્રવેશ નથી કરી રહ્યા અને ક્યાં ઇન્દ્રાવતી રોઈ રહી છે? તો ધામ કાલે પણ આપણે વાત થઈ હતી કે આપણે આ ખેલ જોઈ રહ્યા છે. પરાતમ આપણી પરાતમની નજર રાજ્યની સામે છે, રાજ્યએ હૃદયમાં ખેલ લીધો છે અને એ આપણું અંતઃકરણ, આપણું મન જે છે આત્માનું, એ જોઈ રહ્યું છે. અને એ જ સુરતા રૂપે આ સંસારના તન પર નજર પડી. આ બધા ક્યાં જોઈ રહ્યા છે આપણે? સુપન હોત દિલ ભીતર, આ આખું જે નાટક છે એ રાજ્યના હૃદયમાં જોઈ રહ્યા છે આપણે. કેમ કે રૂહ કહું ના નિક્ષત, આપણે તો પરમધામથી, અનંત પરમધામથી બહાર કેવી રીતે આવી શકાય જેનો છેહ જ નથી? તો ત્યાં બેસીને જ આપણે જોઈ રહ્યા છીએ. બસ ભૂલાઈ ગયું છે, આપણે આ ખેલમાં એટલા નાટકમાં ઓતપ્રોત થઈ ગયા છે કે આપણે ઓલા અસલને ભૂલી ગયા છીએ. અને દેવચંદ્રજી કહી રહ્યા છે જેવી રીતે આપણે કોઈની સાથે અનબન થઈ જાય અને 9 વર્ષ સુધી બોલચાલ હોય નહીં, તો હવે એમના ઘરે જવું હોય હંમેશ માટે રહેવા, તો જઈ શકાય? શું કરવું પડે? પહેલાં સંબંધ સુધારવા પડે, જે કાંઈ પણ મન મોટાવ છે એને દૂર કરવો પડે, ત્યારે જઈ શકાય. તો હવે કયા ધામમાં બેસવાનું છે રાજ્યની આવેશ શક્તિને? ઇન્દ્રાવતીના ધામ હૃદયમાં. અને એનું આત્મા દુઃખી છે કેમ કે ગોવર્ધનભાઈનું ધામ ગમન ને પછી આટલો વિયોગ, વિરહ થઈ ગયો તો એમને વિરહમાંથી દૂર કરીને ઓર વિરહમાં નાગ્યા, 9 વર્ષની ઓર આગ. અને હવે સ્થિતિ છે કે હવે સદગુરુ મહારાજ પાસે અંતિમ ક્ષણમાં આવ્યા છે, તો કેટલો એમની સાથે મિલન થશે એ પણ હવે ખ્યાલ નથી. તો એ આગ એમની હજી પ્રજ્વલિત છે જ અંદર વિરહની, અને એ વધી જ રહી છે. અને એટલા જ માટે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી કહે છે કે મેં પેઠ ન સકો ધામ મેં, હું તારા હૃદયમાં કેવી રીતે બેસી શકું જ્યારે હૃદય દુઃખી છે તો? અને આપણે પણ વિચાર કરીએ કે આપણે ધ્યાન કરીએ છીએ, રાજ્યને આપણા દિલમાં બોલાવીએ છીએ, બેઠા તો છે જ, પણ પ્રત્યક્ષમાં જ્યારે હૃદયમાં બેસતે ત્યારે શા માટે, કેવી રીતે, શા માટે નથી આવતા? જ્યારે જ્યારે આપણે માયાથી દુઃખી થઈશું તો દુઃખી હૃદયમાં રાજ્ય આવી શકે નહીં. એ પ્રેમનો ને સુખનો, શાંતિનો ને આનંદનો સાગર દુઃખી હૃદયમાં કેવી રીતે આવી શકે? તો માયાને તો પીઠ દેવાની છે, પણ હસતા મોઢે.
અને એટલા જ માટે સદગુરુ મહારાજ એમને બોલાવી રહ્યા હતા, જેથી એમનું દિલ જે છે એ ખુશ થઈ શકે અને પછી એમાં રાજ્ય પ્રવેશ કરે. तिस वास्ते मैं तुमको बुलाया कर વિશેખ, એટલે હું તમને વિશેષ રૂપથી બોલાવી રહ્યો હતો. આ કોણ સમજાવી રહ્યું છે? ધણી શ્રી દેવચંદ્રજી. કોને સમજાવી રહ્યા છે? મિહિરાજજીને. અને હવે બહુ જ ખુશ થઈ અને હવે શું હુકમ કરે છે? ફેર થાલ પ્રસાદ સો ભરાય, કે સૌથી પહેલા પ્રસાદ ગ્રહણ કરવા માટે, આરોગવા માટે વિનંતી કરે છે. ધણી શ્રી દેવચંદ્રજી અત્યારે પથારીવશ છે, એ ઓળખી પણ નથી શકતા. અને એમને દર્દ કોનું છે કે મિહિરાજજીનું શરીર પણ ભૂખ્યું હોય તો એમનાથી સહન થતું નથી. એમને ભોજનનો આગ્રહ કરે છે. અને થાળ જ્યારે પરોસવામાં આવે છે તો तब श्री जी कहा बिहारी जी का सम्मान, श्रीजी ने किया बिहारी जी का सम्मान. શ્રીજી સાહેબજી શું કરી રહ્યા છે? મિહિરાજજી. હવે આમાં શ્રીજી તો હજી બન્યા નથી. શ્રીજી તો હફસા જેલમાં જ્યારે યુગલ સ્વરૂપ હૃદયમાં બિરાજમાન થશે ત્યારે બનશે. પણ આ શ્રીજી કઈ કોણ રહ્યું છે? આ લાલદાસજીના હૃદયમાં એમની કલમ ચાલી રહી છે. એ શ્રીજીને કોઈ બીજા રૂપમાં કેવી રીતે જોઈ શકે? એ એમને મિહિરાજજી નથી કહી શકતા. તો ભાવમાં સન્માનપૂર્વક અત્યારે એમને શ્રીજી સાહેબજીએ શું કીધું હવે કે બિહારીજીનું સન્માન કરી રહ્યા છે. એમને ખબર છે કે વારંવાર પિતાની આવી સ્થિતિ હોવા છતાં પણ, ચલો સદગુરુની ઓળખાણ ના હોય, એ હૃદયમાં બેઠેલા રાજ્યની ઓળખાણ ના હોય, પણ એક લૌકિક પુત્રનો સંબંધ હોય તો પણ હૃદય એટલું કઠોર ના હોય કે પિતાજી અંતિમ પલે કોઈને બોલાવી રહ્યા હોય, તડપી તડપીને બોલાવી રહ્યા હોય કે મારી એ સખીને બોલાવો જે મારી માટે, સિંધીમાં એવું ગાતી હતી કે જે મારા કરોડ ધડ હોય, ધડ પર કરોડ માથા હોય, એક એક માથામાં કરોડ કરોડ મુખ હોય, જીવહા હોય, અને હું એનાથી વર્ણન કરું તો પણ તમારા ગુણનું વર્ણન થઈ શકે નહીં. એવું મારા માટે ગાતા હતા. એ સખીને બોલાવી આવો. અને તેમ છતાં પણ બિહારીજીનું પથ્થર હૃદય પીગળતું નથી. અને હવે જ્યારે મિહિરાજજી ચરણોમાં આવે છે, દેવચંદ્ર બાલબાઈએ એના પહેલાં કીધું અને સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીએ કહી દીધું છે, તો એમને સમજતા વાર નથી લાગતી. અને એટલા જ માટે શું કરી રહ્યા છે? દૂરી નથી બનાવી રહ્યા કે મનમોટાવ એમની સાથે પણ દૂર થઈ જાય. અને એટલા જ માટે એમને કહે છે કે સાથે આગ્રહ કરે છે કે તમે પણ મારી સાથે ભોજન કરો. અને બિહારીજી શું કરે છે? હજી મિહિરાજજી એમને કહે છે, આવો બિહારીજી તુમ બેઠો મુજ ભેલે, મારી સાથે બેસો બિહારીજી, આવો તમે એક ઠોર પ્રસાદ લીજીએ, બેઠ કે એકઠે, સાથે મળી અને આપણે એક જ થાળીથી ભોજન કરીએ. એક બ્રહ્માત્માના લક્ષણ રહેણી છે એ શીખવાડવામાં આવે છે. બીતક આપણને એવું કોઈ પણ ચોપાઈ નથી, એવું કોઈ પણ ચરણ નથી જે આપણને રહેણી નહીં શીખવાડતું હોય. કેવો આત્મિક પ્રેમ છે! ગમે તે કરે સામેવાળી વ્યક્તિ, આપણે આપણો સ્વભાવ છોડવાનો નથી. એક કોઈ સતી હતા અને એ વીંછી નદીમાં તરીને ડૂબતો હતો અને એ વારંવાર વીંછીને બહાર નીકાળે અને વીંછી શું કરે? ડંક મારે. પાછું ડંક મારે એટલે પીડા તો થાય, છોડીને પાછું ફરીથી નીકાળે. આવું 3-4 વખત કરીને પછી એને બહાર નીકાળી શકી. ડંક તો એને મારે. તો એની માં જોતી હતી, એને કીધું કે તું શા માટે, એ વારંવાર તને ડંક મારે છે, તું શા માટે એને બચાવવા માંગે છે? તો કે એક વીંછી, જેને પ્રાણી કહેવાય, જે અબૂધ અને અજ્ઞાની છે, એ પોતાનું ડંકવાનો ગુણ નથી છોડતો, તો હું મનુષ્ય થઈ અને માનવતા કેવી રીતે છોડી દઉં? અને આપણે તો એના પણ ઉપર આપણે શેનો દાવો, કોનો દાવો લઈએ છીએ? બ્રહ્માત્માનો. તો આપણી રહેણી કેવી હોવી જોઈએ? અને એટલા જ માટે મિહિરાજજીને ખબર છે સદગુરુ મહારાજનું ધામગમન થઈ જશે, પિતા જશે એમના, અને માતા તો છે નહીં લીલબાઈ.
તો એમનું હૃદય પણ દુઃખી થશે. તો એટલા માટે સાથે બેસવા માટે કહી રહ્યા છે. અને શું કહે છે, જવાબ આપે છે બિહારીજી, તબ બિહારીજી ને કહ્યા મેં ન બેઠો સંગ તુમ. એક તો ભૂલ કરી અને હજી સાથે બોલાવવા પછી પણ નથી જમવા માટે બેસતા. અને આનું કારણ શું હશે સુંદર સાજી? માં તો નાની ઉંમરમાં જતા રહ્યા, દેવચંદ્રજી તો જાગણીની સેવામાં લાગ્યા છે. અને ગાંગજીભાઈના ઘરે છે શ્યામજી સાથે, ગાંગજીભાઈએ પત્ની મૂકી આવ્યા, શ્યામજી અને બિહારીજી. સંગતિ જેવી છે. અને પ્લસ બધા સુંદર સાથ તો સદગુરુ મહારાજના પુત્રને કેવું લાડ કરે, મા વગરના પુત્રને પણ લાડ કરતા હોય, તો જે સદગુરુ મહારાજના પુત્ર છે એના માટે કેવું લાડ હશે. અને અતિ હોય કોઈ પણ વસ્તુની, તો આપણે પણ જો વધારે પડતો લાડ કરીશું દીકરાને, તો સ્થિતિ શું થશે? પ્રેમ કરવો જોઈએ, પણ જ્યાં કે ને કે ઘડો ત્યારે જ બને જ્યારે બહારથી ઠોકવો પણ પડે ને અંદરથી સપોર્ટ પણ કરવો પડે. આજકાલની માઓ દીકરાઓ અને દીકરીઓને એટલા વધારે કોમળ બનાવી દે છે, શરીરથી લઈને દિમાગથી લઈને, કે કોઈ કામ નથી કરવા દેતું. પહેલાંના જમાનામાં ગુરુકુલની પરંપરા હતી. રાજકુમાર હોય કે ગરીબ હોય, બધા જ ગુરુકુલમાં જઈને સેવા કરતા હતા ગુરુની. ત્યારે એમને રાજસી વસ્ત્રમાં નહોતા હોતા, બધા જ એક સમાન વસ્ત્ર પહેરતા હતા. ભિક્ષા માંગીને એમને ભોજન કરવાનું હોતું હતું, લાકડા કાપીને લઈને આવવાના હોતા હતા, ગુરુમાની સેવા કરવાની હોતી હતી, અને વેદોનું ગ્રંથોનું અધ્યયન કરવાનું હોતું હતું, ધ્યાન સાધના કરવાની હોતી હતી. રાજકુમાર થઈને ભિક્ષા માંગવા જતા હતા, લાકડા કાપવા જતા હતા, જમીન પર સૂતા હતા. અને એનું જ પરિણામ હતું કે જ્યારે રામને 14 વર્ષનો વનવાસ કરવા આપવામાં આવ્યો, તો એમને હાર્ટ એટેક નહોતો આવી ગયો, અને એમને ડિપ્રેશનની ગોળીઓ નહોતી લેવી પડતી. પણ આજકાલના દીકરાઓ કે દીકરીઓ થોડુંક કાંઈક રિઝલ્ટમાં આગળ પાછળ થઈ જાય ભણતરમાં, તો સુસાઇડ, અને કાં તો પછી દવાઓ ચાલુ થાય એમની નાની ઉંમરથી જ. તો આનું કારણ શું છે? એ તો બાળક તો એક કાચી માટી છે, એને આકાર કોણ આપે? મા બાપ. અને મા બાપ આકાર નથી આપી શકતા, કેમ કે આકાર કોણ આપી શકે? જેના પોતાની પાસે આકાર હોય. તો આપણે પોતે જ નિરાકારમાં ફસાયેલા છીએ, તો આપણે કેવી રીતે એમને ઘડતર કરીશું? તો બીતક આપણને શીખવાડે છે નાની નાની વસ્તુ, સંસારથી લઈને બેહદથી લઈને પરમધામથી લઈને રાજ્યના હૃદયની વાતો, જે આપણને પરમધામમાં આત્માઓને પણ અનાદિકાલથી રહેતા ખબર નથી, એ આપણને બીતક શીખવાડશે. અને હવે બિહારીજી તો ભોજન કરવાની ના પાડે છે, તો મીરાજી હજી હાર નથી માનતા. એ શું કરે છે? તબ શ્રી દેવચંદ્રજીને કહે છે કે સદગુરુ મહારાજ આમને કહો કે મારી સાથે ભોજન કરે. અને ત્યારે ધણી શ્રી દેવચંદ્રજી એમને કહે છે કે ક્યો ન ભેલે બેઠો તુમ. શા માટે બિહારીજી એમની સાથે નથી બેસતા? જો શ્રી મહારાજ બુલાવહી ક્યો ન હોય એક આતમ. મહારાજજી જ્યારે તમને બોલાવી રહ્યા છે જમવા માટે, તો તમે એક આત્માનો ભાવ લઈને સાથે શા માટે નથી બેસતા? સમજાવી રહ્યા છે દેવચંદ્રજી. જીવનની અંતિમ પલોમાં પણ દીકરાને સમજાવી રહ્યા છે. અને એ શું કરી રહ્યા છે? હવે જ્યારે કીધું તો માન્યું, પણ આ બીતકમાં તો કેમ કે લાલદાસજીના માધ્યમથી રાજજી કહી રહ્યા છે, તો કોઈ પણ નકારાત્મક વાત ક્યાંય નથી લખેલી. પણ જે સને સખીકૃત કે લલ્લુ ભટ્ટકૃત જે વર્તમાન દીપિકા છે, એમાં આનું દીપકમાં એ બીતકમાં લખાયું છે કે શું કર્યું એમને? કે જમી ગયા જુગતે ગરી પોતે પોતાનો ભાગ. અને એમને શું કરી લીધું હતું કે થાળીમાં સાથે જમવા તો બેઠા, પણ વચ્ચે આ તારો ભાગ ને આ મારો ભાગ, અને એ પોતે પોતાનો ભાગ જમી લીધો. હવે એનાથી વિશેષ મહારાજજી શું કરે? અને હવે શું થાય છે સુંદર સાજી? ઇન સમય ઇહા દિન 22. હવે સદગુરુ મહારાજના સાનિધ્યમાં 22 દિવસ માટે મહારાજજી રહેશે. અને એ 22 દિવસમાં સદગુરુ મહારાજ એમને
જણાવે છે કે ભવિષ્યમાં થનારી સારી નાના હતા જ્યારે મળ્યા હતા ત્યારે વાત કરતા હતા, પણ 12-13 વર્ષની ઉંમર હતી, અને પછી તો જ્યારે સમજવાની ઉંમર થઈ ત્યારથી તો વિયોગ છે. તો હવે સમજાવી રહ્યા છે સદગુરુ મહારાજ શાકુંડલને શાકુમારની આત્માની જાગૃતિ માટે કેવી રીતે રાજ્ય એમના દિલમાં બેસશે અને કેવી રીતે આગળની લીલા થશે. ભવિષ્યની સારી બધી જ ઘટનાક્રમ સંક્ષિપ્ત રૂપમાં એમને સમજાવે છે. અને 22 દિવસ પછી હવે સદગુરુ મહારાજનું ધામગમન થઈ જાય છે, શરીરનું ધામગમન થાય છે, અને આત્મા અંદર કોણ છે? દેવાપીનો જીવ, શ્યામાજીની આત્મા અને રાજ્યની આવેશ શક્તિ એ હવે કયા ધામમાં બેસી જશે? ઇન્દ્રાવતીના ધામ હૃદયમાં. હવે ધામ હૃદયમાં બેસી ગઈ છે આવેશ શક્તિ, પણ ઇન્દ્રાવતીની આત્માને હજી ઓળખાણ છે નહીં. આપણે કહીએ ને કે આપણા દિલમાં બેઠા હોય તો આપણને ખબર કેમ નથી? ઇન્દ્રાવતી સખીના દિલમાં આવેશ સ્વરૂપથી સાક્ષાત બિરાજમાન થઈ ગયા યુગલ સ્વરૂપ, તેમ છતાં પણ એમને ક્યારે ખબર પડશે? અને એમને જે રીતે ખબર પડે છે એ રાહ આપણે અપનાવીશું તો આપણને પણ ખબર પડશે. અને હવે 22 દિવસ પછી શું થાય છે? ધામગમન થઈ ગયું, અને હવે બધા જ સુંદર સાથની આત્મા તો જાગૃત પૂર્ણ રૂપથી થઈ નથી, આડિકા લીલા થતી હતી, ધ્યાન કરતા હતા, ચર્ચાની અર્ચાને બધું જ સાંભળતા હતા, તેમ છતાંય હજી વાણી અવતરણ ના થઈ હોવાના કારણે સુંદર સાથને પૂર્ણ પહેચાન નથી. એ કાનાના તનને જ સર્વસ્વ માનતા હતા, કેમ કે રાજજી કાનાના રૂપમાં દીદાર આપતા હતા, દર્શન આપતા હતા. અને કાન્હાનું સ્વરૂપ તો ક્યાં સુધીનું છે? સબલીકના કારણ સુધીનું, એનાથી આગળ તો જાય નહીં. એટલે સુંદર સાથની આત્મા પૂર્ણ રૂપે જાગૃત થઈ શકી નહીં. કાનાના રૂપમાં તો ધણીશ્રી દેવચંદ્રજીની સામે પણ આવ્યા હતા ને, બાલમુકુંદના રૂપમાં, પણ એમની આત્મા ક્યારે જાગૃત થઈ? જ્યારે મૂળ સ્વરૂપના રૂપે શ્યામજીના મંદિરમાં આવ્યા ત્યારે. અને આ સુંદર સાથની એટલે તો કે છે કદી 100 બરસ રહો સાથ મેં, ધની અનુભવ 100 બે, મૂલ અંકુર દયા બિના લે કર્મે ડાલે અંધે. અને હજી અમને પૂર્ણ રૂપથી ઓળખાણ નથી થઈ. અને હવે શું થાય છે? સુંદર સાથજી બાલબાઈ, કેમ કે સુંદર સાથ ધામગમન થઈ ગયું, એમને થયું કે દેવચંદ્રજી ચાલ્યા ગયા છે, અને સુંદર સાથ બધા માયામાં લિપ્ત થઈ ગયા, કોઈ ચર્ચા નથી, કશું જ નથી, એટલે બધા શાંત થઈ ગયા છે અને માયામાં ભલી ગયા. એટલે હવે બાલબાઈને ચિંતા થઈ, એટલે બાલબાઈ ગયા મિહિરાજજી પાસે કે મિહિરાજજી, કેમ કે મિહિરાજજીની સ્થિતિ કેવી હશે એ વખતે? ભાઈનું ધામગમન થઈ ગયું છે, 1 વર્ષ પછી ફૂલબાઈનું પણ ધામગમન થશે, અને અત્યારે 9 વર્ષના વિયોગ પછી 22 દિવસ હજી મળ્યા ના મળ્યા, અને સદગુરુનું પણ ધામગમન થઈ ગયું છે. સંસારમાં એમને ક્યાંય સાર તત્વ દેખાતું નથી, તો એ વિરહમાં ડૂબેલા છે. અને ત્યારે બાલબાઈ આવીને એમને કહેશે કે સુંદર સાથની આવી સ્થિતિ છે, અને બધા માયામાં બેસી ગયા છે, ગાદીને ખાલી રખાય નહીં, તો પુત્ર હોવાના નાતે કોનો અધિકાર છે એની પર? બિહારીજીનો અધિકાર છે, તો એમને બેસાડવા જોઈએ, જેથી સુંદર સાથ જે છે એ ફરીથી આવવાનું શરૂ કરે. અને મિહિરાજજીએ શું કીધું? ઠીક છે, હું પોતે એમને ગાદી પર બેસાડીશ, અને હું પોતે એમની સામે ચર્ચા સાંભળીશ, અને સુંદર સાથને પણ હું મનાવી લઈશ. અને સુંદર સાથને મનાવીને બિહારીજીને ગાદી પર બેસાડે છે. પણ હવે શું થાય છે? બિહારીજીને ગાદી પર બેસાડવા માત્રથી કાંઈ થઈ જાય? ડૉક્ટરની ખુરશી પર બેસી જાઓ તો ઓપરેશન કરી શકાય? આપણને થાય કે ખુરશી પર બેસી ગયા ને હવે તો જેલમાં જવું પડે, હે ને? તો યોગ્યતા વગર કોઈ ખુરશીમાં કાંઈ પાવર હોય નહીં. તો ગાદી પર તો બેસી ગયા, પણ કઠોરતા કેવી છે હૃદયની? એ કેવી રીતે જાય? કોમલ હૃદય તો જ્ઞાનથી જ થાય, અને એ તો છે નહીં એમની રહેણીમાં. તો હવે ગાદી પર બેઠા છે, સવારને સાંજ ચર્ચા પણ કરવાની છે, પણ હવે ચર્ચા કેવી રીતે કરશે? સુંદર સાથ આવે છે, શાના માટે આવે છે? સગાઈ જાણીને કે એમની સાથે તો શું છે, બિહારીજી જે ગાદી પર બેઠા છે અને દેવચંદ્રજીની સગાઈ છે, પુત્ર છે, તો શરમના મારે મિહિરાજજી એમને ખખડાવીને લઈ આવે છે સુંદર સાથને, ખંડણી કરીને. એટલે આવે તો છે, પણ જ્યારે ચર્ચા સાંભળે ત્યારે શું સ્થિતિ થાય છે સુંદર સાથજી? સુંદર સાથે દેવચંદ્રજીના મુખથી ચર્ચા સાંભળી છે, મિહિરાજજીના મુખથી ચર્ચાની અર્ચા સાંભળી છે, અને દેવચંદ્રજીના મુખથી
સાંભળ્યું છે કેટલી વાર કે એમના તન પછી લીલા કોના તનથી થશે? મિહિરાજજીના તનથી. અને ગાદી પર બેઠા છે બિહારીજી મહારાજ. અને હવે ચર્ચા સાંભળવા તો આવે છે, પણ શું સ્થિતિ થાય છે? જહાં તહાં સાથ મેં બાત ભઈ જાહેર. કઈ વાત જાહેર થવા લાગી છે? ચર્ચા શ્રી ધામ કી કરે બિહારીજી બાહેર. ધામની ચર્ચા આવડતી નથી, બહારની કથા કહાની કઈ અને વાત ઊંચી મૂકે છે. અને સુંદર સાથને જેને જ્ઞાનનું એક વખત અમૃત મળી ગયું હશે, રસ મળી ગયો હશે, એને કથા કહાનીઓમાં રસ પડશે નહીં. અને એને જે બીજી સનેહ સખીની જે બીતક છે એમાં કહેવાનું છે, તબ इत બોલે નાગજી બાલબાઈ બિહારીજી સે બાત ન ઠાહી. નાગજી ને બાલબાઈ ગયા બિહારીજી પાસે અને એમને કહે છે, ઉનસે એક બાત પૂછે જાઈ તો વે દે 10 ગુના બતાઈ. મિહિરાજજીને જ્યારે જઈને પૂછે છે સુંદર સાથ, તો એક પ્રશ્નના 10 જવાબ આપે છે. અને જ્યારે તમારી પાસે આવે તો પર જબ ચર્ચા બિહારી જી કરહી સો સાથ કોઈ ચિતના ધરહી. સુંદર સાથને ચિત્તમાં એ વાત ઉતરતી જ નથી. અને જબ શ્રીજી સાહેબજી આવે તબહી સકલ સાથ સુખ પાવે. જ્યારે શ્રીજી સાહેબ આવે છે તો એ બધા રાજીના રેડ થઈ જાય છે. અને જ્યારે તમે આવો છો તો બધાના મુખ આવે તો છે શરમના મારે, પણ એમનું ચિત્ત લાગતું નથી. જ્યારે આ પ્રકારે વાત કહે છે તો હવે શું થાય છે? બિહારીજીને પહેલાં પણ બિહારીજીને હવે એવું લાગે કે મારું જહાજ તો ડૂબી ગયું. દેવચંદ્રજી જ્યારે વારંવાર બોલાવતા હતા, તેમ છતાંય બિહારીજી કહેતા શા માટે નહોતા કે ગાદી પર હું બેસી જાઉં, મિહિરાજજી આવશે તો એમને બેસાડી દેવામાં આવશે, તો એના કરતાં હું ગાદી પર બેસી જઈશ. અગર મિહિરાજજી ના આવ્યા તો આવ્યા એ ખરા, અને ગાદી પર બેસવાની ઈચ્છા, કેમ કે આત્માની ઈચ્છા, આત્મા જે જીવ પર બેઠી છે એ જીવની ઈચ્છા રાજ્ય પૂરી કરશે. તો માયા નહીં કરી રહ્યા છે, તો માયાની ઈચ્છા ગાદી પર બેસવાની રાજ્યએ પૂરી કરી. એમની આત્મા તો એમની અંદર છે રતનબાઈની, તો જેને જે જોઈશે એ મળશે. તો એમને ગાદી મળી, અને વાસ્તવિક ગાદી રાજ્યની ક્યાં થશે? મિહિરાજજીના ધામ હૃદયમાં. કેમ કે કોમળતા વગર રાજ્ય બેસી શકે નહીં. તો આપણે પણ વિચારીએ સુંદર સાજી કે આપણે ક્યાં ગાદી બનાવવાની છે? આપણા દિલમાં. બ્રહ્માત્માનું હૃદય તો ગાદી છે રાજ્યની, પણ એના માટે દિલની કોમળતા લાવવી પડશે, કઠોરતા દૂર કરવી પડશે. અને એ થશે જ્ઞાનના મંથનથી. એ સત્યવાની મત કે લેવું જોઈએ ઇનકો સાર, એનું સાર ગ્રહણ કરીશું ત્યારે. અને હવે શું થાય છે સુંદર સાજી? બિહારીજી ગાદી પર બેસી ગયા અને એમને શું કર્યું કે એક સુંદર સાથ, દૂર દૂરથી પણ સુંદર સાથ આવતા હતા, કોઈ 2 કોસ દૂર કે થોડા કંઈક અંતર દૂર એક સુંદર સાથ રહેતા હતા, ગરીબ. સવાર અને સાંજ 2 વખત ચર્ચામાં કોઈ કારણસર ના આવી શકવા હોવાથી એમને બિહારીજી મહારાજને અરજ કરી કે સદગુરુ મહારાજ, કોઈ કારણવશ હું ગરીબ છું અને આવી શકતો નથી 2 સમય, તો હું એક સમય આવીશ તો ચાલશે? અને બિહારીજીએ શું કહી દીધું? પહેલાં એમને ખબર પડી કે એમનું વર્ચસ્વ તો ઓછું થવા લાગ્યું છે, તો ક્રોધમાં તો હતા જ. અને હવે સુંદર સાથે જ્યારે રજા માંગી તો શું કીધું એમને કે તારે 2 સમય આવવાની જરૂર નથી, અને હું તને હવે પરમધામથી નિષ્કાસિત કરી દઉં છું, પરમધામથી નીકાળી દઉં છું. અને બચારા સુંદર સાથ, આપણને તો ખબર છે કે પરમધામમાં રાજ્ય પણ ચાહે તો એક કણ પણ વધઘટ કરી શકે નહીં, કેમ કે આપણી પાસે જ્ઞાન છે. એ સુંદર સાથ પાસે જ્ઞાન હતું નહીં. બચારા 7 દિવસ અને રાત ત્યાં બેસી રહે છે કે બિહારીજી મહારાજ એમને માફ કરી દે અને પાછા પરમધામમાં લઈ લે. ભૂખ્યા બેસી રહે છે, તેમ છતાંય બિહારીજી મહારાજનું પથ્થરરૂપી હૃદય પીગળતું નથી. અને ત્યારે કોઈ રસ્તો ના જોઈને એ સુંદર સાથ મિહિરાજજી પાસે જાય છે. અને ઘરે મિહિરાજજી હોતા નથી. અને ફૂલબાઈને જ્યારે વાત કરે છે તો ફૂલબાઈ તો
અમલાવતીની આત્મા અને કોમળતાની, ત્યાગની, સમર્પણની મૂર્તિ છે. કોઈ પણ પુરુષ 7 દિવસ સુધી ભૂખ્યો કોઈ બેસી રહ્યું હોય સુંદર સાથ, કેટલા સુંદર સાથ છે ત્યાં, કોઈની પણ તાકાત નથી કે ગાદીપતિ મહારાજ બિહારીજીના ફુરમાનથી વિરુદ્ધ જઈને એને ભોજન કરાવે. કેમ કે બધાને થાય છે કે અમે ભોજન કરાવ્યું તો અમે પરમધામથી બહાર. પણ ફૂલબાઈને ખબર છે આનું પરિણામ શું થશે, પણ તેમ છતાં પણ ઘરે આવ્યા સુંદર સાથને પ્રેમથી ભોજન કરાવે છે. અને બસ હવે શું થયું, સાંજના સમયે જ્યારે મીરાજી પ્રણામ કરવા માટે સદગુરુ પાસે, કેમ કે વજીરનું કામ કરતા હતા ને સીધા જતા હતા સદગુરુના ચરણોમાં પ્રણામ કરવા માટે. જેવા પ્રણામ કરવા ગયા તો શું થયું, બિહારીજીના ચોકદાર જે બહાર ઊભા હોય એમને કીધું કે તમને અંદર જવાની અનુમતિ નથી. એટલે મીરાજી ચોંક્યા કે સવારે તો હું ચર્ચા સાંભળીને પ્રણામ કરીને ગયો છું, એના પછી તો હું મળ્યો નથી, એવું શું થઈ ગયું કે મને અંદર જવા નથી દેતા. ત્યારે એમને કીધું, બિહારીજીને બોલાવ્યા અને બિહારીજી એમને કીધું કે દેખો ફૂલબાઈ તમારા પત્ની છે, મેં જેને નિષ્કાસિત કર્યો એને ભોજન કરાવ્યું છે, અને હવે એ ગુનાહ બદલ કાં તો તમે પત્નીનો સાથ છોડો અને કાં તો મારો છોડો. અને મિહિરાજજી છે ઘરે પાછા વળીને જતા નથી. સુંદર સાજી કહેવામાં બહુ આસાન છે અને આપણને એમ થાય કે મિહિરાજજીનું હૃદય આવું કઠોર કેવી રીતે, પણ એ કઠોર હૃદય નથી. ક્યારે વિચાર્યું આપણે? એક તરફ અમલાવતીની આત્મા છે, એક આત્મા, અને એક તરફ 313 કે જેટલી બ્રહ્માત્માઓ છે એ બધી જ છે બિહારીજીના ચંગુલમાં ફસાયેલી. હવે એક આત્મા માટે કરીને બાકી બધી બ્રહ્માત્માઓને છોડે કે એમને ખબર છે કે ફૂલબાઈની સાથે રહ્યા છે. વિચાર કરો, ફૂલબાઈનું જીવન ક્યારે આપણે વિચાર્યું સુંદર સાજી? એમના ત્યાગને તો રાજ્યએ હૃદયમાં જ રાખી લીધો છે. લગ્ન થયા અને થોડા સમય પછી જ ધામગમન થયું છે ગોવર્ધનભાઈનું, ને વિરહની અગ્નિમાં શું કરે છે મિહિરાજજી, ક્યારેક એમના દાગીના આપી આવે છે ને ક્યારેક કાંઈક આપી આવે છે, ઘરે તો રહેતા જ નથી. અને ભાભીએ એના પછી જ્યારે 4 વર્ષ અરબ જાય છે, 5 વર્ષ, ત્યારે પણ ફૂલબાઈ ઘરે છે અને ભાભીની સાથે રહેવાનું છે. કેવી જેઠાણી છે એમની! એનું એક તાનું સાંભળી અને મિહિરાજજી બીજે દિવસે સવારે ધરોલ જતા રહે છે. તો એ ફૂલબાઈની આરતી ઉતારતા હશે રોજ. ફૂલબાઈને શું નહીં સંભળાવ્યું એમને એ 9 વર્ષમાં. અને ફૂલબાઈ તેમ છતાં પણ હરસથી, કોઈ પ્રકારની કમ્પ્લેન જ નથી એમની તરફથી, પ્રેમથી સ્વીકાર કર્યો. એમનો સમર્પણ ને એમનો ત્યાગ એમના શ્રીજી અત્યારે બાઈજુરાજજીને એમની સાથે રાખ્યા છે. આપણે ત્યાં જઈને મન્નત માંગીને તો આવીએ છીએ, ચૂંદડીને દાગીના ચડાવીને આવીએ છીએ, એ દાગીના તો એમને પહેલાં સોંપી દીધા છે. એમની પાસે શું લઈને આવવું જોઈએ બીતક આપણને શીખવાડે છે. અને ફૂલબાઈએ ઉફ નથી કરી. જ્યારે એમને ખબર પડી કે પતિએ આ રીતનો નિર્ણય લઈ લીધો છે તો પત્ર લખી રહ્યા છે કે મને ગર્વ છે તમારી ઉપર કે મારા મોહમાં તમે મારા મોહમાં ફસાઈ અને સુંદર સાથની સેવા નથી છોડી. અને તમે મારી ચિંતા ના કરતા, હું આજથી ભોજનનો ત્યાગ કરીશ. 6 મહિના પછી તન ત્યાગ કરી દેશે, ભોજન છોડી દેશે ફૂલબાઈ છે. 6 મહિનામાં તન ત્યાગ કરે છે. અને મિહિરાજજીને શું કહે છે કે તમે મારી મોઢું જોવાનું નથી કહેતા હજી, કેમ કે પ્રણ છૂટી જાય. નહીં તો જ્યારે સુહાગીન સ્ત્રી જ્યારે ધામગમન થાય તો પતિ ચિતાને તો આગ લગાડવા જાય ને, પણ તો મોઢું જોવું પડે. એના માટે પણ ફૂલબાઈજી નથી કહેતા. બસ ખાલી એટલું કહે છે કે જ્યારે મારી ચિતા સળગી જાય ને તો રાખ ઉપર તમારો જમણા ચરણ કમલનો અંગૂઠો રાખજો અને હું ફરીથી તમને આવીને મળીશ. આ અમલાવતીની આત્માનું આત્મિક બળ છે. એ જાગૃત બ્રહ્માત્મા છે એટલે તો પોતાની ઈચ્છાથી બીજું તન ધારણ કરીને આવશે. કેવો ત્યાગ છે એમનો! અને કેટલી વખત એમને ચર્ચા સાંભળી હશે કે શું કરીને એમને આત્મા જાગૃત કરી છે. મિહિરાજજીનો સાથ આપીને.
પૂર્ણ રૂપથી. અને આપણે પણ વિચારીએ સુંદર સાજી, પતિ જો ધ્યાનમાં ડૂબવા માંગતો હોય, ડુંગળી લસણ મરચાં ને બધું છોડીને રાજ્ય તરફ આગળ વધવા માંગતો હોય, તો પત્ની 10 વસ્તુ સંભળાવશે કે નવા નવા અખતરા કરવાના ને અમારે અલગ અલગ ભોજન બનાવવાના ને. આ ફૂલબાઈ છે. મિહિરાજજી એક પૈસા ભર અન્ન ખાય છે ને તો પણ ચલાવે છે. સપોર્ટ. આપણી તો રીત કેવી જોઈએ? એ તો ગતિ સંસાર કી જો ખેંચા ખેંચ કરત, આપન તો સાથી ધામ કે હે હમે તો નૂર મત. નીચ બુદ્ધિ ને જાગૃત બુદ્ધિનું જ્ઞાન છે. આપણે આવી ખેંચા ખેંચી અંદર અંદર, ઘરમાંય ખેંચા ખેંચી, ગામમાંય ખેંચા ખેંચી, નગરમાંય ખેંચા ખેંચી ને ધર્મમાં તો હદ જ થઈ ગઈ. આપણે ક્યારે આગળ વધીશું સુંદર સાજી? અને આનું કારણ શું છે? વાણીથી દૂર. આપણે બધા બિહારીજી તો બન્યા છીએ, પણ એ ફૂલબાઈ છે. અને જે પ્રમાણે હવે મિહિરાજજીને બિલકુલ બી ફોર્સ નથી કરતા. 6 મહિના પછી એમનો દેહ ત્યાગ થઈ જાય છે 1713ની આસપાસ. 12માં સદગુરુ મહારાજનું ધામગમન થયું, એના પછી બિહારીજી બેઠા તો 1713ની આસપાસ ફૂલબાઈનું પણ ધામગમન થઈ ગયું. અને હવે મિહિરાજજી પૂર્ણ રૂપથી હવે શું કરે છે? બસ એક જ એમનું લક્ષ્ય છે કે સુંદર સાથની સેવા. તો શું કરે? હવે એમનો પૂરો સમય વિતાવે છે કામમાં અને સેવામાં. સવારે આવે, સદગુરુ મહારાજને પ્રણામ કરે, ચર્ચા સાંભળે, ચર્ચાની અર્ચા કરીને સુંદર સાથને સમજાવે અને ધ્યાન કરાવે સાંજે 4:30 વાગે. અને વચ્ચે એક વજીરનું કામ કરતા હતા. કરતાં કરતાં એમને એવું થયું કે હું આજે ચર્ચા, કેમ કે અંદર આવેશ શક્તિ તો બિરાજમાન થઈ જ ગઈ છે, તો જ્યારે ચર્ચા કરે છે તો ચર્ચા કરતાં કરતાં શું થવા માંડ્યું? આવેશ શક્તિ અંદર બેઠી છે, વિરહનો તાપ છે, જીવ નિર્મળ છે મરુ રાજાનો. તો હવે શું થાય છે? યો નિત્યાને ચર્ચા કરતે ખુલી આંકડી અંતરજામી. એમને બધા જ ભેદ ખબર પડવા માંડે છે. ધીરે 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 રાજ્યની જ્ઞાનરૂપથી પૂર્ણ પહેચાન થવા લાગે છે. અને સબ આઈ દિલ મેં ખુશબોએ ઇસ્લામી. અને વાસ્તવિક પરમધામની સુગંધ, જ્ઞાનની, રાજ્યનું સૌંદર્ય, જેવી રીતે આપણને અત્યારે જ્ઞાનથી ઓળખાણ થઈ રહી છે, બધી જ ઓળખાણ એમને થવા લાગે છે. અને 1712થી લઈને 1715 સુધી પુરાના કિરંતન જે છે ને, કિરંતન ગ્રંથમાં એ અવતરિત થાય છે, જેમાં મિહિરાજજીની છાપ છે. તો એ સુંદર સાથને પ્રબોધ કરતાં કરતાં જ અવતરિત થઈ રહ્યા છે. તો લીલા તો શરૂ થઈ ગઈ હતી, પણ એમને હજી પૂર્ણ પહેચાન નથી. તો હવે શું થશે સુંદર સાથજી? વાત કરતાં કરતાં એમને હંમેશા હરપલ મિહિરાજજીને હવે અહેસાસ થવા લાગ્યો છે કે હમ સહેરગ સે નજીક, આપણે તો પ્રાણનલીથી પણ નજીક બેઠા છીએ રાજ્યની. બેઠે આગે હક. અને બહુ જ ખુશ થઈને, એહ ખુશાલી દિલ મેં ઉઠત કઈ તરંગ. જેમ જેમ એમને જ્ઞાનના ભેદ ખુલવા લાગ્યા, હરપલ હરઘડી રાજ્યનો અહેસાસ થવા લાગ્યો છે કે રાજ્ય મારી સામે જ છે. પ્રત્યક્ષ નથી દેખાતા, પણ અનુભવ થવા લાગ્યો છે. તો ઓર વધારે ખુશ થઈને સુંદર સાથને ચર્ચા સંભળાવે છે. અને સુંદર સાથ પણ દિલ બધાના ખુશ થઈ જાય છે. ખુશાલ હોય સંયન. બધી જ બ્રહ્માત્માઓ ખુશ થઈ જાય, વધારે ને વધારે ચર્ચામાં ડૂબતા જાય છે. અને હવે શું થાય છે? એમના મનમાં વિચાર આવે છે, દેવચંદ્રજીના મનમાં, કે આ ચર્ચા તો મારી અંદર બેસીને રાજ્ય કરાવડાવી રહ્યા છે, પણ હું શું સેવા કરું છું સુંદર સાથને? આ તો મારી સેવા થઈ નહીં, તો હું શું સેવા કરું? આવો જ વિચાર મહારાજા છત્રસાલજીના હૃદયમાં પણ આવશે. જ્યારે હીરા નીકાળી દે છે શ્રીજી, તો કે આ હીરા તો તમારી મહેરથી નીકળ્યા, આમાં મારી સેવા ક્યાં થઈ? તો મિહિરાજજી એ જ ભાવ એટલા પ્રેમથી વિચારી રહ્યા છે કે આ સુંદર સાથની હું શું સેવા કરું? આ સંસારમાં મને સુંદર સાથ મળ્યા છે, એવું તો હું શું કરું કે આ સુંદર સાથની સેવાનો આ લાભ જે મને મળ્યો છે હું લૂંટી શકું? અને એટલે શું વિચારે છે હવે કે આ સેવાની તો મારે લૂંટ કરવી છે, અને હું શું કરું? બધા જ સુંદર સાથને બદલે હું કમાઈ લઉં, ભંડારો કરી અને એમને અહીંયા જ રાખું. ઉત્સવમાં એમને ઘરે જવું જ ના પડે લૌકિક કાર્ય માટે.
એમના બદલે હું કાર્ય કરી લઉં અને સુંદર સાથ અહીંયા ચર્ચા સાંભળે, ચિતવણી કરે અને પોતાની આત્માને જાગૃત કરે. કેમ કે એ વજીર છે, કિસાન કે અમે તેટલી મહેનત કરીને ઓછું કમાઈ શકે, પણ એ થોડી મહેનતમાં વધારે કમાઈ શકે. તો એમને દિલમાં વિચાર કર્યો કે હું આવું કરું. પણ હવે આ કરવા માટે એમને શું કરવું પડ્યું? વધારે ને વધારે કામ કરવું પડતું હતું. તો હવે શું થયું? જે ચર્ચા કરીને સુંદર સાથને સમજાવતા હતા એમાં વિલંબ થવા લાગ્યો. કેમ કે આયા બોજ લૌકિક કા, સિર કે ઉપર સબ, ચર્ચા કે કરણ કો અંતર પડ્યા તબ. ચર્ચામાં જ્યારે અંતર પડવા લાગ્યું તો હવે શું થયું? સવારે આવે છે, ઉઠે પિછલી રાત કો કરને કો દીદાર. વહેલી સવારે ઉઠીને જ આવી જાય છે અને સદગુરુ મહારાજને સૌથી પહેલાં કોને પ્રણામ કરે છે? બિહારીજીને પ્રણામ કરે છે. અને પ્રણામ કર્યા પછી ચર્ચા સાંભળે અને પછી જાય કામ પર. પૂરો દિવસ કામ કરે, હવે ચર્ચા સંભળાવવા માટેની ફુરસત મળતી નથી અને સાંજે પાછા ચર્ચા સાંભળે અને પ્રણામ કરીને દિવસ રાત કામમાં લાગ્યા છે. ભાવ સરસ છે, પણ એના કારણે શું થાય છે? આત્મિક આહાર જે સુંદર સાથને મળતો હતો એમાં કટોતી થવા લાગી છે. કેમ કે બિહારીજી તો એ આહાર આપી જ નહોતા શકતા. એટલે હવે શું થયું? સુંદર સાથજી રાજજીને એ તનથી બીજી કાંઈક સેવા લેવાની હતી, એટલે હવે કારણ થયું અને સવારે જાય છે અને સાંજે જ્યારે આવે છે તો યહ કામ વ્યવહાર કરતે, બધું નિપટાવીને આવે ત્યારે રહ્યા 4 ઘડી પિછલા દિન. 4:30 તો વાગી જતા હોય છે. અને પછી શું થાય? તબ વહાં સે ઉઠ કે આય બેઠે જમાત સંયન. બિહારીજીને પ્રણામ કરી અને સુંદર સાથની વચ્ચે બેસે છે 4:30 અને તહાં ચિતવની ધામ કી કરત હે સબ કોએ. આપણે કહીએ છીએ ને ચિતવણી કરવાનું ક્યાં લખ્યું છે? હજી તો વાણી અવતરિત નથી થઈ. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીએ પણ ચિતવણી કરી, જ્યારે રાજજી દિલમાં બેસી ગયા ત્યારે પણ ચર્ચા ચિતવણી કરી અને હવે મિહિરાજજી પણ ચર્ચા ચિતવણી જ કરાવી રહ્યા છે સુંદર સાથને. અને બધા જ તહાં ચિતવની ધામ કી કરત હે સબ કોઈ, બધા સખીઓને ભેગા બેસાડીને કરાવડાવે છે. સ્વરૂપ વસ્ત્ર વર્ણન હોને લગા સોય. અને રાજજી હૃદયમાં બેઠા છે, યુગલ સ્વરૂપનો શોભા અને શ્રૃંગાર પણ અવતરિત થવા લાગ્યો છે. હવે સુંદર સાથને પારની પરમધામની લજ્જત સ્વાદ આવવા લાગી છે. અને હવે શું થાય છે સુંદર સાથજી? કે એમના દિલમાં એક જ વસ્તુ છે કે આ સંસારમાં ઈસબેર ઇસ્લામ કી બુજરક જાની ખાક. મિહિરાજજીને ખબર છે કે આ સંસારમાં જો જીતવું હોય તો સુંદર સાથની હોય રહ્યો તું રેનું સમાન. તો એટલે સેવા, એમનું મન ઓર વધારે સેવા કરવા માટે માંગે છે કે હું જલ્દી ઉતાવળ કરીને વધારે કમાઉં, જેથી કરીને સુંદર સાથની સેવાની જો અવસર મને મળ્યો છે એનો હું જલ્દી સુંદર સાથને બધાને ભેગા કરી શકું. અને એ જ ભાવ લઈને શું કહે છે કે માયા મીને બેઠ કે લાહા લેને અબ, ધામ મેં જાગે પીછે એના હોવે કબ. ધામ ગયા પછી આપણને આ સેવા મળશે સુંદર સાથજી. એટલે મિહિરાજજી કહે છે કે 30 વાસ્તે ઇસ બાત કી લૂંટ હોય કરની. સેવાની લૂંટ કરવાની હોય. અને આપણે તો સેવા માટે કોઈ આવે એ પહેલાં આગળ પાછળ થઈ જાવ, ભાઈ સેવા માંગશે. આ મિહિરાજજી છે, પોતાની જાતને તો લૂંટાવી દીધી છે અને હજી પણ લૂંટાવી રહ્યા છે પૂર્ણ રૂપથી. જે માંગવા આવ્યો છે એ જ તો દેવાવાળો છે. દિલ જોઈએ છે એને, બીજું કાંઈ જોઈતું નથી. જો કે ને દુર્યોધન કે મેવા ત્યાગે શાક વિદુર ઘર ખાઈ. શા માટે એ આપણી પાસે આવે છે? કેમ કે બ્રહ્માત્માઓને શોભા આપવી છે એને. જ્યાં સગાઈ હોય ત્યાં જ રાજ્ય ઊભા રહેશે. અને સૌથી મોટી સેવા શું છે? સુંદર સાથને પ્રેમ તો કરી શકાય ને. અંદર મિહિરાજજી કેવો પ્રેમ કરે છે, બિહારીજીને પ્રેમ કરે છે ને બધા સુંદર સાથને પ્રેમ કરે છે. અને ઇનસે પ્રીત કીજીએ સગાઈ જાન ધામ અપની. અને કેવી રીતે પ્રેમ કરે છે? બધા જ સુંદર સાથને પરમધામની સગાઈ જાણીને. વિચાર કરો કેવો આત્મિક પ્રેમ છે. એટલે તો ફૂલબાઈ નિર્દોષ હોવા છતાં પણ એમને છોડ્યા સુંદર સાથ માટે.
આપણે શું કરવું જોઈએ? બીતક આપણને પદ ચિહ્નો બતાડી દે છે. કોઈનો ત્યાગ કરવાની જરૂર નથી સુંદરસાજી. પ્રેમથી જ્યારે ચાલીશું ને તો કોઈને બહારથી છોડવાની જરૂર નહીં પડે. અને સાંસારિક રિશ્તો જ્યારે નિભાવીશું ને તો ખટાશ થવી સંભવ જ છે. પણ જ્યારે આત્મિક સંબંધ જોઈશું ને તો ઓર વધારે રિશ્તો સુંદર બનશે. કોઈ પણ સંબંધ પ્રેમથી સુંદર જ બનશે રાજજીના ચરણોમાં જવાથી. બિહારીજી સંસારિક ભાવથી જોવે છે તો કેવું કઠોર હૃદય છે, અને મિહિરાજજી એટલું બધું કર્યા પછી પણ બિહારીજી સાથે પ્રેમનો સંબંધ નિભાવી જ રહ્યા છે. તો જ્યારે આપણે રાજ્યની રાહ પર, પ્રેમની રાહ પર, એમને હૃદયમાં વસાવવાની રાહ પર ચાલીશું તો આપણી રહેણી કેવી થઈ જશે? તો એ વસ્તુની ચિંતા કરવાની આપણને જરૂર નથી. અને હવે ધન એકત્રિત થઈ ગયું તો મિહિરાજજીએ શું કર્યું? એક સુંદર સાથને કીધું કે, કેમ કે એ તો આખો દિવસ રાજ દરબારમાં જ રહેતા હતા સેવા માટે, તો સુંદર સાથને રાખ્યા એમને કે તું શું કર, પૈસા તું ચિંતા પાછું વળીને ના જોઈશ, સુંદર સાથને દિલ ખોલીને બધું સામગ્રી એકઠી કર, બિહારીજી માટે સારામાં સારો વસ્ત્ર લઈને આવ, નાગજીભાઈ માટે એમના શાળા માટે પણ બધી વસ્તુ એકત્રિત કરજે, અને સેવામાં પાછું વળીને જોતો નહીં. કછું પીછા ન દેખ્યો કરતે ખર્ચ મીને સાથ. મારા સુંદર સાથની સેવા કરવાની છે, તું કાંઈ જ ચિંતા ના કરતો, ખુલ્લા દિલથી સેવા કર. હવે એ સુંદર સાથને દેખતો સેવા કરવા મળી, સુંદર સાથની ખુલ્લી છૂટ મળી છે, અને રાજ્યને રીઝવવાનો અવસર મળ્યો છે, તો દિલથી સેવા કરી રહ્યા છે એ સુંદર સાથ. અને હવે બધું સીધું સામગ્રી ભેગા થવા લાગી. બિહારીજીને જ્યારે આ વાત ખબર પડી કે ભાઈ એક તો પહેલેથી જ સુંદર સાથના હૃદયમાં એમની માટે વધારે પ્રેમ છે, સન્માન છે, અને જો આવું કરી દીધું એમને બધા સુંદર સાથ માટે આવો ત્યાગ, તો હવે તો મારી ગાદી મહત્વ જ નહીં રહે. એટલે બિહારીજીએ શું કર્યું? જઈને તાથે બાત ઉલટાઈ કે દીજે, ચુગલી જાય વજીર સે કીજે. વજીરને જઈને ચુગલી કરી દીધી કે આ શું કરી રહ્યા છે મિહિરાજજી? બધી વસ્તુઓ જે છે એ એકત્રિત કરી રહ્યા છે ને કાંઈક ને કાંઈક ગમન કરી રહ્યા છે, રાજ સંપત્તિ પોતાના ઘરે લઈને એકત્રિત કરી રહ્યા છે. વજીર તો કાચા કાનના હોય જ. અને એ વખતે શું થયું હતું સુંદર સાથજી? 1714નો સમય હતો, અને કુતુબ ખાનનું પણ વારંવાર આક્રમણ થવાનો ડર હતો, કેમ કે કર નહોતા ચૂકવી શકતા. એટલે રાજા વજીર બધા શું હતા? એના ચિંતામાં તો હતા જ. અને જ્યારે આ વસ્તુ ખબર પડી એમને કે વજીરનો સચિવ મતલબ એમના જે કોઈ દરબારી જે છે એ આવું ગમન કરે છે, તો એમને ઓર વધારે ક્રોધ આવી ગયો. કાંઈ પણ વિચાર્યા વગર જ સામગ્રી બધી જપ્ત કરી લીધી. અને મિહિરાજજીને એમના ભાઈ ગોવર્ધનભાઈનું તો ધામગમન થઈ ગયું છે, તો સાવલિયા ઠાકુર અને ઉદ્ધવ ઠાકુર સાથે હરિવંશ ઠાકુર તો બીજે રહે છે. તો ત્રણેય ભાઈઓને શું કર્યું સુંદર સાથજી? હવે આપણે જે કહીએ છીએ ને જેલમાં નથી પૂર્યા, એમને નજર બંધ કર્યા છે. તબ વજીરને લે કે બેઠાએ અપને ઘર. પોતાના ઘરમાં જ મિહિરાજજીને નજર બંધ કર્યા છે. એમને કેદ નથી કરી, જેલમાં નથી મૂક્યા. એને હફસા જેલ શા માટે કહેવાય? કેમ કે એ છે હદીસોમાં ને કુરાનમાં હફસા જેલનો પ્રસંગ છે, એટલા માટે એને હફસા જેલ કહેવાય. કે ઇથોપિયાનો કોઈ રાજા હતો જેને હફસા કહેવાય છે, અને એમને પણ આવી જ રીતે પ્રતાડના થઈ હતી, પછી આગળ વધ્યા હતા. અને એનું જ અલંકારિક વર્ણન જે છે એ મિહિરાજજી છે, અને એટલા જ માટે હફસા જેલ કહેવાણી એને. બાકી જેલ નથી એ કોઈ. નજર બંધ કર્યા હતા ઘરમાં. અને હવે શું થયું સુંદર સાથજી? હવે સુંદર સાથની સેવામાં જે મન વાળ્યું હતું મિહિરાજજીને, હવે ત્યાંથી પણ છૂટ્યું, અને હવે કાંઈ બાકી રહ્યું નથી. ભાઈ, સદગુરુ મહારાજ, પત્ની અને સુંદર સાથ બધું જ છૂટ્યા પછી હવે ઇન્દ્રાવતી સખી દિવસ રાત હફસામાં તડપી રહી છે. અને શું કહી રહી છે સુંદર સાથજી? રાજજી સાથે જ વાત કરશે ને બીજા કોની સાથે વાત કરશે? તો હવે એ કહે છે કે હમ તો બંદગી મેં હતે ક્યોં એસા કિયા ઈત. ધણી તમે મને જવાબ દો કે મેં એવું શું કર્મ કર્યું કે જેના માટે કરીને આજે મને અહીંયા બેસવું પડ્યું છે? હું તો હંમેશા બંદગીમાં જ રહ્યો છું સુંદર સાથની. અને એક બે દિવસની વાત થોડી ને છે સુંદર સાથજી, કેટલું વાર એમની પર, જ્યારથી ગોવર્ધનભાઈનું ધામગમન થયું 1700થી, ત્યારથી લઈને હવે 1714 સુધી
એને એ જ વસ્તુ 14 વર્ષ થયા છે તડપતા તડપતા, અને હવે એમને ધૈર્યનું બાણ છૂટ્યું છે, અને હવે દિવસ રાત રાજીને પુકારે છે. અને જબ આહ ભી સુકી અંગ में શ્વાસ भी છોડ્યો સંગ, તબ તુમ पर्दा टाल के दियो मोहे अपनो अंग. અને આ વિરહ જે કર્યો છે ને, કેવી રીતે હૃદય એમનું પવિત્ર થઈને રાજ્ય બેઠા છે. મરુ રાજાનો પૂર્વજન્મનો તપસ્વી જીવ હોવા છતાં પણ કેટલી કસની કરાવીને ત્યારે અક્ષરાતીતની શોભા મળશે. કેમ કે રાજ્યને ન્યાય કરવાનો છે ને. એ દિવસ કોઈ કહેશે કે મીરા, રસખાન ને આ બધા ઊભા હશે, એક તરફ ગૌતમ બુદ્ધ, મહાવીર સ્વામી, દયાનંદ સરસ્વતી, જેને ત્યાગ કર્યો છે સંસારનો, અને એક તરફ બ્રહ્માત્મા હશે, તો એમનામની જવાબ તો રાજ્યને આપવો પડે ને, કે શા માટે એમને અક્ષરાતીતની શોભા મળી. તો પૂર્વ જન્મોથી એ જીવને એટલું તપ કરાવડાવ્યું, અને હજી પણ તપ. અને હવે જ્યારે સ્વયંનું અસ્તિત્વ એમને શૂન્ય કરી દીધું, દિવસ રાત ઋતુ બદલાય તો એ પુકારે છે રાજ્યને, હરેક શ્વાસમાં રાજ્યને પુકારે છે. અને પત્તું પણ પડે તો એમને રાજ્યનો અહેસાસ થાય છે. પતઝડ આવે તો રાજ્ય દેખાય, વસંત આવે તો રાજ્ય દેખાય, વરસાદ વરસે તો રાજ્ય દેખાય, મોર ટહુકે તો રાજ્યની યાદ આવે. હર પલ હર ઘડી વિરહમાં તડપી 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 અને શિર શ્રીફળ અગી, એમનું શરીર જ હવનકુંડ થઈ ગયું છે. શિર શ્રીફળ થઈ ગયું છે. હડ્ડી જે છે એ લાકડાની જેમ વિરહની અગ્નિ બળી રહી છે, અને એમાં લોહી ઘીનું કામ કરી રહ્યું છે. અને હવનકુંડ જીવતું જાગતું શરીર બની ગયું છે. અને જ્યારે આહ નીકળી ગઈ, શ્વાસ બી છોડી દીધો, તબ તુમ પડદા ટાલ કે દિયો મોહે અપનો અંગ. પછી હવે યુગલ સ્વરૂપ સામે દર્શન આપે છે. અને હવે એમને ધણી શ્રી દેવચંદ્રજી દેખાય છે શ્યામાજીની જગ્યાએ, તો કોઈક વખત શ્યામાજી દેખાય છે. ત્યારે એમને ખબર પડે છે કે મેરે ધની ધામ કે દુલ્હા મેં કર ના સકી પહેચાન, અબ રો મેં યાદ કર કર જો મારે થે હેત કે બાન. સદગુરુના રૂપમાં તો એમની પૂર્ણ ઓળખાણ કરી અને સમર્પણ પણ કર્યું, પણ સાક્ષાત રાજ્ય છે એ ભાવ એમની અંદર નહોતો આવ્યો. એટલે તેમને કીધું કે તમે દેખો ને હું કેમ ના દેખું. અને ત્યારે તો એ સ્વાભિમાનથી ગયા કે જ્યાં સુધી તમે નહીં બોલાવો ત્યાં સુધી હું નહીં આવું. અને હવે તડપી રહી છે ઇન્દ્રાવતીની આત્મા. અને આ બધા જ વચનો ખટરીતિમાં લિપિબદ્ધ કરી દેવામાં આવે. અને જેવી રીતે રાજ્ય હૃદયમાં બેઠા, તો હવે શું થશે સુંદરસાજી? વાણીનું અવતરણ શરૂ થયું. આ સંસારમાં સૌથી પહેલી વખતે આવેશિત વાણી અવતરિત થવા જઈ રહી છે. અને વિચાર કરો સુંદરસાજી, શું સૌથી પહેલા અવતરિત થશે? રાજ્ય બેઠા છે બ્રહ્માત્માના આશિક, અને સંસારમાં વર્ણન કરવાનું શરૂ કરવું હોય તો ક્યાંથી કરે છે? શ્યામાજીના શ્રૃંગારથી. રાસમાં જે શ્યામાજીનો શ્રૃંગાર છે ત્યાંથી વર્ણન શરૂ થાય છે. કેમ કે સુખદેવ મુનિ કહી નથી શક્યા ને, તો જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી તો જ્ઞાન શરૂ કરશે. ઉપરની સીડીથી નહીં, પ્રાથમિક કક્ષાથી લઈને ચાલશે. અખંડ સ્વરૂપની અસ્થિર આકારે, એ અખંડ સ્વરૂપનું વર્ણન કરવા જઈ રહ્યો છું ને. આકાર મારો નાશવાન છે, શોભા તે વર્ણવું ઘણું એ કરીને સ્નેહ. બહુ જ પ્રેમ કરીને હું શ્યામાની શોભાનું વર્ણન કરી રહ્યો છું. જોઈ જોઈ વચન આણું કઈ ઊંચા. આ સંસારમાં જે સારામાં સારા વચનો હોય ને, એની ઉપમા લઈને હું વર્ણન કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. પણ ના આવે શોભામાં તે. શોભા છે એ શબ્દોમાં આવી શકતી નથી. સંસારના સૌથી વધારે હીરા ચમકે, હીરાના કે નખ ચમકાર કરી રહ્યા છે, ફૂલોની સુગંધી કહી દે, કોમળતા કહી દે, તો એ દૂધ જેવી ઉજ્જવળતા કહી દે, તો એ અહીંયાના જ શબ્દો છે ત્યાં સુધી પહોંચી શકતા નથી. અને શ્યામાજીનો શ્રૃંગાર વર્ણવવામાં આવે છે. શોભા શ્રૃંગાર શ્યામાજીનો નિરખુજી. જોઈને વર્ણન કરી રહી છે ઇન્દ્રાવતીની આત્મા. આપણે ગાઈએ તો છીએ, પણ આપણે એ શોભામાં ક્યારે ડૂબવાનો પ્રયાસ કરીએ છીએ સુંદરસાજી? સૌથી પહેલાં એ વાણી, વિચાર કરો, વાણીને અવતરિત કરતા પહેલાં, વાણી અવતરિત કોના માટે કરી? આજે આ વાણીને બીતક ના હોત તો આપણે શું કરી રહ્યા હોત? હોવા છતાં પણ આપણી શું સ્થિતિ છે? તો ના હોત તો શું કરી રહ્યા હોત? અને વાણીને અવતરિત કરાવવા માટે એ જીવને કેટલો તડપાવવામાં આવ્યો છે.
અને રાસની વાણી અવતરિત થઈ સુંદર સાજી, અને ત્યાર પછી શ્યામાજીનો શ્રૃંગાર, રાજજીનો શ્રૃંગાર અને બધા જ સુંદર સાથનો શ્રૃંગાર અવતરિત થાય છે. અને જે સુંદર સાથને ખબર ના હોય કે આ તો 6ઠ્ઠા નંબરના પ્રકરણથી શરૂ થાય છે રાસના, તો રાસના જે આગળના 5 પ્રકરણ છે એ જયરામભાઈને દીપબંધરમાં જ્યારે પ્રબોધ કરશે શ્રીજી ત્યારે અવતરિત થાય છે. પણ એ પહેલાં એટલા માટે કહેવાના કે જ્યાં સુધી એ બેઝ પાકો નહીં થાય ત્યાં સુધી આપણી જે દૃષ્ટિ છે એ યોગમાયાના બ્રહ્માંડ સુધી જઈ શકશે નહીં. પણ સૌથી પહેલી વાણી અવતરિત થઈ છે શ્યામાજીના શ્રૃંગારથી. પછી રાજજીનો શ્રૃંગાર, સુંદર સાથનો શ્રૃંગાર, અને પછી રાસની રામતો અવતરિત થવા લાગી. અને જેમ જેમ આ વાણી અવતરિત થતી ગઈ એમ એમ સાથે કોણ છે? પથ્થર કાલે ઢીગ હુતે, એમની પાસે કોણ છે? કાળા પથ્થર છે. કોણ કાળા પથ્થર? સુંદર સાજી, એમના 2 ભાઈ ઉદ્ધવ ઠાકુર અને શ્યામલ્ય ઠાકુર. એ પણ પથ્થર જેવા હતા ને, લાકડી લઈને મારવા નતા નીકળે. અને જ્યારે જેલમાં એમની કારણે નજરબદ્ધ છે ઘરમાં, તો શું નહીં સંભળાવ્યું, પણ ઇન્દ્રાવતી સખીને કાંઈ સંભળાઈ જ નથી રહ્યું. અને હવે બંને ભાઈ જે છે, જ્યારે રામતનું વર્ણન થાય છે તો રામત પ્રકટ થવા લાગે છે. અને એ બંને જોયું કે કેવી રીતે 6 મહિના સુધી ઇન્દ્રાવતીની આત્મા દિવસ રાત તડપી છે. ત્યારે એમને ખબર પડી કે આ કોઈ લૌકિક ભાઈ નથી, આમની અંદર તો કાંઈક અલૌકિક શક્તિ છે. અને જ્યારે પ્રકટ થવા લાગી વાણી તો રાજ્યનો જોશ આવે છે. તો આભામંડળ કેવું થઈ જતું હશે? અને એટલું પવિત્ર આભામંડળ સુંદર સાજી, પથ્થર હોય તો એ પીગળી જ જાય ને. અને હવે બંને ભાઈ, ઉદ્ધવ ઠાકુરની અંદર તો ઉત્તમબાઈની આત્મા છે, અને ઉત્તમબાઈએ ભલી પેરેગ રહ્યા, એ લખી રહ્યા છે. ઉત્તમબાઈ એક એક ચોપાઈ પ્રેમથી લખી અને પછી એને ઉતારી લેવામાં આવી સુંદર સાજી. હવે સુંદર સાથ ઘણા બધા એવું કે કોલસાથી લખી કેવી રીતે રાય, પણ હવે દિવાલ પર કોલસાથી કેટલી ચોપાઈ લખી શકાશે? પણ ઘરમાં જ બેઠા છે, અને ઘરમાં જ્યારે નજરબંધ કર્યા છે તો એને, હા, શરૂઆત થઈ હશે ત્યારે કદાચ લખ્યા હોય, પણ મંગાવી લીધી બુક, અને જ્યારે પ્રકટ થઈ રહ્યું છે તો રાણી અને એ બધાને તે જ દેખાઈ રહ્યું છે. અને પત્ર એમને કિતાબને બધું આપ્યું તો એ ઉતારી લેવામાં આવી છે વાણી. અને હવે આ બધી ને જ્ઞાનની વસ્તુમાં પડવું પણ ના જોઈએ સુંદર સાજી. આપણે આપણા લક્ષ્યથી ભટકવાનું છે નહીં. આપણું લક્ષ્ય શું છે? યુગલ સ્વરૂપ. અને એમની માટે પ્રેમ આવી જાય તો લાવો પ્યાર કરો દીદાર. પિયા કે અતિ પ્રસન્ન 3 બેર દિયે દર્શન. દીદાર કરીશું તો સ્વપ્ન થઈ જશે. અને એના માટે શું કરવું પડશે? રાજીનું તે દીદાર કરવો પડશે. દીદાર ક્યારે થશે? પ્રેમ આવશે ત્યારે. તો આપણા જીવનનું લક્ષ્ય અર્જુનની જેમ શું હોવું જોઈએ? એને ખાલી પંછીની આંખ દેખાતી હતી. અને આપણને શું કીધું છે રાજજીએ? અબ ચરણ કમલ ચિત દે કે બેઠ બીચ ખિલવત, દેખ નૈન નીકે કર સામી ઈશારત તો કો દે. ચરણ કમલ ચિત દે કે આપણે શું કરવાનું છે? ચરણ કમલમાં, રાજજીના ચરણ કમલમાં હૃદય આપીને બેસવાનું છે. અને રાજજીના નેત્રોમાં નેત્ર મિલાવી અને કેવા સંકેત આપે છે, કેટલા પ્રેમથી એ નેત્ર જોઈ રહ્યા છે, એની તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે સુંદર સાજી. રાસની વાણી તો પહેલું પગથિયું છે. શા માટે આપણે જ્ઞાનની ઝીકઝીકમાં પડીએ? કોઈ પણ પ્રશ્ન ઉઠે ને તો પહેલાં વિચારીએ કે આ મારી બુદ્ધિનો પ્રશ્ન છે કે આ સાચે મને રાજજી તરફ આગળ લઈ જવા માટેનો પ્રશ્ન છે. જો મારા અને રાજજીના વચ્ચેનું અંતર આ પ્રશ્નથી કે આ જવાબથી દૂર થાય એવું હોય તો હું જાણું, નહીં તો બધું જ નકામું. તો ખોટી જ્ઞાનની ઝીકઝીકમાં પડવાનું નહીં. અને હવે શું થાય છે સુંદર સાજી? જ્યાં જ્યાં ઉતરતી ગઈ ત્યોં ત્યોં કિએ જમે, એને મિલાવી લેવામાં આવી. ફેર ઉहाँ से ઉતાર કે લે પુસ્તક ચડાએ 3 से, ત્યાંથી ઉતારીને પુસ્તકમાં લખી દીધી. અને હવે અહીંયા ફક્ત રાસ નથી અવતરિત થઈ, એ 2 કિતાબે ઉતરી, અંજીલ ઓર જંબૂર. અંજીલ અને જંબૂર કોને કહેવાય છે? રાસ અને પ્રકાશને. ખટરીતી પણ અહીંયા જ અવતરિત થઈ છે. અને કલશની બીજરૂપ કેટલીક ચોપાઈઓ અહીંયા અવતરિત થઈ છે. પૂર્ણ ક્યારે થશે કલશ? આગળ જતાં, દીપબંદર જતાં બેહદવાણી ઉતરશે, અને દીપબંદરમાં પણ થોડુંક એનું અવતરણ થશે જયરામભાઈ કંસારાની ઘરે, અને પછી સુરતમાં પૂર્ણ થાય છે કલશની વાણી.
અને બાકી વાણી પણ અહીંયા આગળ બતાડવામાં આવી છે કે બેહદ વાણી જે છે એ ક્યારે ઉતરી, જ્યારે દીપબંદરમાં જતા હતા ત્યારે દીપબંદર કઈ સ્થિતિમાં જશે એ પણ જોવા દેવું છે સુંદર સાચી. રાજજી દિવસ રાત સ્થિતિ પરિસ્થિતિ કાંઈ નથી જોતા, એમને બસ એક જ છે કે 40 વર્ષની ઉંમર થઈ ગઈ છે મિહિરાજજીની, અને એ તનના રહેતા રહેતા વાણીનું અવતરણ પૂરું કરવાનું છે. જ્યાં જે અવસર મળે છે ત્યાં આગળ આવેશિત વાણી અવતરિત થવાનું શરૂ થાય છે. અને આગળ જતા રાસની કેટલીક રામતો જે છે એ મેળતામાં લલિતા સખી ને રાજારામ ઝાંઝનભાઈના ત્યાં અવતરિત થાય છે સુંદર સાચી. કિરંતન છે એ સુરતથી શરૂ થઈને વેદાંતાચાર્ય છે ને ભીમભાઈ અને શામ એમને સમજાવતા સમજાવતા અને જ્યાં જ્યાં જશે ત્યાં જે મતપંથને માનનારા છે એમને સમજાવતા વખતે, સુંદર સાથને સમજાવતી વખતે કિરંતન અવતરિત થાય છે. ને કિરંતન ગ્રંથ એવો છે કે જે 1748માં મારિફત સાગરની અંતિમ વાણી અવતરિત થાય છે. ક્યાં આગળ? પન્નાજીમાં. એ પછી પણ કિરંતન જ્યારે 3 વર્ષ 1748થી 1751 સુધી 3 વર્ષ જ્યારે શ્રીજી ધ્યાનમાં તલ્લીન રહે છે ત્યારે પણ અંતિમના કિરંતન ઉતરે છે. કયા? ધામ ચલવાને સંબંધિત. અભહમ રહ્યો ન જાવે હી મૂલ મિલાવે બિન, અભહમ ચલે ધામ કો સાથ અપના લે. તો કિરંતન ગ્રંથ સળંગ અવતરિત થાય છે. અને ત્યાર પછી રામનગરમાં પણ કેટલીક વાણી અવતરિત થાય છે સુંદર સાચી. અનુપ શહેર જતા કલશ હિન્દુસ્તાની ભાષામાં કલશનું, અને કેમ કે હવે અનુપ શહેરથી શું થશે, મુસલમાનોને એને બધાને સમજાવવાનું છે, દુનિયામાં જાહેર કરવાનું છે જ્ઞાન. તો સનંદ અવતરિત થતાં પહેલાં પ્રકાશ અને કલશનું હિન્દુસ્તાની ભાષામાં અવતરણ થાય છે. સખીઓને ખબર પડે, કેમ કે ત્યાંની ભાષા કઈ છે, હવે અનુપ શહેર તરફ ઉત્તર પ્રદેશ તરફ જઈ રહ્યા છે તો સુંદર સાથ કઈ ભાષા સમજશે? હિન્દી. તો સબકો સુગમ જાન કે કહુંગી હિન્દુસ્તાન. બધાને સગવડ પડે એટલા માટે. આપણે કેટલા નસીબદાર છીએ સુંદર સાજી, ઉત્તર પ્રદેશના એ બાજુના સુંદર સાથને ગુજરાતી વાણી સમજવામાં બહુ મુશ્કેલ થાય છે. અને આપણને તો રાજ્યએ ગુજરાતી પણ સમજાવે છે ને હિન્દી પણ સમજાવે છે. આપણી પર તો ડબલ મેર છે, પણ આપણી પર હાંસીએ ડબલ થઈ રહી છે. ત્યાંના સુંદર સાથ જેટલી ઓળખાણ કરી રહ્યા છે ને, આપણે હજી રાસમાં જ ફસાઈ ગયા છીએ, હે ને? તો આ હાંસીથી હવે બચીએ સુંદર સાથજી, ક્યાંય ના ફસાઈએ. રાસ તો સબલીકના મહાકારણમાં આ રહ્યો, આપણે તો એનાથી પણ આગળ જવાનું છે. અક્ષરની પંચવાસનાઓને છોડીને, સત્સ્વરૂપ બ્રહ્મને છોડીને જ્યાં જબરાઈલ જોશ અટકે છે એનાથી પણ આગળ, અક્ષરધામથી પણ આગળ જ્યાં અક્ષરબ્રહ્મ અટકે છે, ચાંદની ચોકથી પણ આગળ મૂળ મિલાવમાં રાજ્યના હૃદય સુધી પહોંચવાનું છે. હજી તો આપણે રાસ ગ્રંથ નથી જોયો, નથી સમજ્યા. આ પણ હજી નથી ઓળખ્યા. જુઓ વિચારી મન, વિવિધ પેરે સમજાવી અને કહી નિધ તારતમ. પણ આપણે હજી સમજ્યા નથી, ઓળખ્યા નથી. વિચાર કરો કેટલી તડપથી આ ઇન્દ્રાવતી સખી કહે છે કે આ નિધ દેતા મારો જીવ નીકળશે. એક એક શબ્દ કહેતા વાણીનો મારો પ્રાણ નીકળે એટલી મને પીડા થાય છે. શા માટે? કેમ કે ના કહેવાય માયામાં હે આ વાણી, પણ સાથ માટે કહેવાણી. સાથ આવશે હૃદયાણી. તે મેં નહેચે કહ્યું જાણી કે મારો સુંદર સાથ જો ના કહું સતનો સાથ, તો સાથ કેમ પહોંચશે પાર. એટલા માટે આ કહેવાણી. એ તડપી તડપીને, કેમ કે એમને તો કસની કરીને નિધ લઈ મેં કસની કર, કેટલી કસની કર્યા પછી આ શબ્દો નીકળી રહ્યા છે એમના હૃદયમાં, એમને આનંદ મળી રહ્યો છે. અને આપણે શું કરી રહ્યા છીએ જ્ઞાનને લઈને સુંદર સાચી? ઇન્દ્રાવતીનું હૃદય શ્યામ, એ રસના શ્યામાજીએ કી શ્યામાજીનું હૃદય અને આપણા રાજજીનું હૃદય વાણીની 18,758 ચોપાઈમાં, એમના 14 અંગમાં, એમના વાંગમય જ્ઞાનમય સ્વરૂપમાં છે. અને આપણે એને બંધ કરી અને શું કરી રહ્યા છીએ સુંદર સાચી? જાગૃત બુદ્ધિ અને નિજ બુદ્ધિનું જ્ઞાન છોડી અને ક્યાં ભટકી રહ્યા છીએ? અને આવું કરીને આપણે કોનું હૃદય દુઃખી કરી રહ્યા છીએ? તો આ ભૂલ કરવી હવે આપણી પાસે સમય નથી સુંદર સાથજી. જાગ્યા ત્યારથી સવાર ખબર પડીને તરત ભૂલ સુધારીએ આપણે. અને હવે શું કહે છે સુંદર સાથજી કે ક્યાં ક્યાં વાણી અવતરિત થઈ અહીંયા બતાડવામાં છે કે રામનગર જતાં કઈ વાણી અવતરિત થઈ,
એ ખુલાસાની શરૂઆત થઈ, પરિક્રમાની શરૂઆત થઈ અને બાકીના જે 7 ગ્રંથો છે એ આગળ જઈને પન્નાજીમાં અવતરિત થયા. હવે ત્યાં પણ સુંદર સાથના મનમાં ક્યાંક ગાંઠ હોય છે કે જો પ્રદક્ષિણા નિજધામ કી, નિજધામની પ્રદક્ષિણા મતલબ પરમધામના 25 પક્ષોની જે લીલા પરિક્રમામાં વર્ણન કરવામાં આવી. 7 સ્વરૂપ શ્રીરાજ. હવે 7 સ્વરૂપ રાજજીના એમાં પણ બધાને તકલીફ છે સમજવામાં. કોઈ કેવું કહે છે કે 7 કિતાબ જે પન્નાજીમાં અવતરિત થઈ એને 7 સ્વરૂપ કહેવાના. તો આપણે કહીએ છીએ કે રાજજીનું જ્ઞાનમય સ્વરૂપ 14 અંગ જ્યારે રાજજીના ભેગા થાય ત્યારે પૂર્ણ સ્વરૂપ બને, કુલજમ સ્વરૂપ, કુલ જમા સ્વરૂપ સાહેબ ત્યારે ઊભું થાય. અને આમાં આપણે કહીએ કે રાજજીના 7 સ્વરૂપ 7 જે વાણી અવતરિત થઈ એક જ સ્વરૂપ છે અને 14 અંગ છે એકત્રિત થઈને ભેગા મળીને થાય છે. બરાબર. બીજી માન્યતા એવી છે કે જ્યાં સુંદર સાથે એવું કે 2 રાસ 5 અર્શ અજીમ બોજ દિયાના શિર સ્વરૂપો કે. તો આપણે હમણાં જ જોઈ લીધું કે રાસ આ તો પન્નાજીમાં 100 સારે પરનામીને વાત છે કે 7 સ્વરૂપ પન્નાજીમાં અવતરિત થયા રાજજીના. તો આ 2 સ્વરૂપ તો હમણાં જ આપણે જોયું ક્યાં અવતરિત થયા? હફસા જેલમાં રાજજીને શ્યામાજીનો શૃંગાર. તો રાસના શૃંગારને અહીંયા કોઈ લેવા દેવા છે નહીં. આ જે 7 સ્વરૂપ શૃંગારની વાત કીધી છે કઈ છે સુંદર સાજી? 3 વાર નખથી લઈને શીશ સુધીનો રાજજીનો શૃંગાર સાગર ગ્રંથમાં વર્ણન કરવામાં આવ્યો છે. શ્યામાજીનો 2 વાર ને રાજજીનો 3 વાર. અહીંયા રાજજીના સ્વરૂપનું વર્ણન થાય છે. તો 3 વાર સાગરમાં અને નખથી શીખ સુધી લઈને 4 વાર શૃંગાર ગ્રંથમાં રાજજીનું વર્ણન કરવામાં આવ્યું છે. એક એક અંગનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. અને આ 7 સ્વરૂપ રાજજીના છે. તો આને સાગર અને શૃંગારની વાણી કહેવાય. અને શા માટે કહેવામાં આવ્યું છે? કેમ કે પરિક્રમામાં જઈને હવે જ્યારે પન્નાજી પહોંચ્યા તો હવે કયું સુખ સુંદર સાથને આપે છે? પરિક્રમામાં સાગર શૃંગાર ખિલવતનું સુખ આપી રહ્યા છે. તો આપણે જોઈએ કે આપણે હજી ક્યાં બેઠા છીએ? આપણે હજી જામનગરમાં બેઠા છીએ અને આપણે પહોંચવાનું પન્નાજીમાં છે. હજી આપણે રાસમાં અટક્યા છીએ અને આપણે ક્યાં સુધી પહોંચવાનું છે? સાગર શૃંગારમાં રાજજીના હૃદય સાથે. અને સિંધીમાં તો રાજજી સાથે વકીલ બનીને વાત કરી રહી છે ઇન્દ્રાવતી સખી. રાજજીની સામે લડી છે આપણા માટે. એ અધિકાર ક્યારે આવે? જ્યારે કર્તવ્ય નિભાવ્યું હોય ત્યારે. અને ત્યાર પછી આપણે સુંદર સાથને જગાઓની વાત કરીશું. તો હવે ક્યાં અટકીએ નહીં સુંદર સાથજી. અને હવે શું થાય છે? આ વાણીનું અવતરણ થયા પછી હવે 6 મહિના તડપ્યા વિરહમાં અને 6 મહિનામાં વાણીનું અવતરણ થયું. અને ત્યારબાદ 3 કિતાબ લઈને અને કલશની 2 વાણી જે અવતરિત થઈ છે એ લઈને કેવી રીતે ઇન્દ્રાવતી સખી જશે? તો હવે શું વર્ષનો સમય થઈ ગયો છે. કેમ કે કુતુબ ખાને આક્રમણ કર્યું હતું અને સંધિ કરવા માટે ક્યાં જવું પડ્યું હતું? વજીર અને રાજાને અમદાવાદ. અને પહેલાંય આપણે જોયું કે 8 મહિના તો ધોરાજીમાં હતા ત્યારે કલાજી પાસે હતા ત્યારે પણ અટકી જવું પડ્યું હતું ને મિહિરાજજીને કુતુબ ખાન પાસે અમદાવાદ કર ચૂકવવા જતા હતા ત્યારે. તો એમને વર્ષ પાછા આવતા લાગ્યું અને વર્ષ સુધી ક્યાં બેઠા છે મિહિરાજજી અને ભાઈઓ? અને આ કારણ હતું કેમ કે રાજજી એ કઈ સેવામાં લાગ્યા હતા? સુંદર સાથની સેવામાં. અને રાજજીને એમની પાસેથી સેવા લેવાની હતી બાતીની. અને એટલે જ ઇન્દ્રાવતી સખી શું કહે છે? મેં મારું બલ જાણ્યું, હું તો છું અતિ મૂઢ, કે હું તો મૂર્ખ છું. મને થયું કે હું મારા બળથી સેવા કરી લઈશ. પણ મને હવે ખબર પડી એ થાય સર્વે ધણી થકી. ધાર્યું ધણીનું થાય તે મેં ચિત્ત કીધું દૃઢ. અને એ તો મૂર્ખ નથી સુંદર સાચી. મૂર્ખ તો આપણે છીએ. કેમ કે એને તો લિયા પિયા વિલસ્યા. 6 મહિનામાં હફસાર જેલમાં રાજજીને હૃદયમાં બસાવી લીધા. અને હવે એમ શું કહે છે? એ હૃદય જે તડપી રહ્યું હતું આટલા સમયથી અને હવે હૃદય કહે છે કે પિયા તુમાએ સબ આયા, દુઃખ ગયા સબ દૂર. કહે મહામતી એ સુખ ક્यों કહું જો ઉદ્યા મૂલ અંકુર. આજે સુખ મને મળ્યું છે અંકુરના કારણે, એનું હું શું વર્ણન કરું? તો આપણે વિચાર કરીએ કે આપણે આ દુઃખનું નિવારણ એક જ છે કે એ સુખની મૂર્તિને દિલમાં. સુખ કો નિધાન જાય છે, સુખ કો નિધાન. આરતી ના ઉતારી સુંદર સાજી, એ સુખના નિધાનને હૃદયમાં વસાવીએ. આજે હું મીરાનું કોઈ ભજન સાંભળતી હતી. નામે જાનું આરતી વંદન ના પૂજા કી રીત. મીરા કહી રહી છે મેં દીવાની
દુનિયા સે અનજાની, મને એનો ભાવ ફક્ત યાદ રહેશે, શબ્દ કદાચ આગળ પાછળ હશે. પાગલ મેરી પ્રીત. અને પછી એવું કહે છે કે એરી મેને દો નૈનો કે દીપક લીએ સંજોએ, અને મેં તો એસી પ્રેમ દીવાની કે મેરા દર્દ ન જાને કોય. આ દુનિયાની મીરાના શબ્દો છે. અને આપણે તો આ સંસારને પ્રેમની રાહ, પ્રેમ નામ દુનિયા મેને બ્રહ્મ શ્રેષ્ઠ લાવીએ. આપણે તો અહીંયા પ્રેમની માર્ગ, અનન્ય પ્રેમનો માર્ગ બતાડવા સંસારમાં આવ્યા છીએ. એ પ્રેમ ઇનો જાહેર કિયા, ના તો પ્રેમ દુની મેં કે, કેમ કે આ બધાએ મીરાએ ને બધાએ પ્રેમ તો કર્યો, પણ વિષ્ણુજીને ત્રિદેવને નિરાકાર અને સ્વપ્નની બુદ્ધિથી, આપણને જાગૃત બુદ્ધિ નીચ બુદ્ધિના જ્ઞાનથી કઈ પ્રેમની લીલામાં ડૂબવાનું છે, જેને અક્ષર બ્રહ્મ પણ જે પ્રેમ માટે તરપીડ્યા છે કે અક્ષરાતીત કે મોહલ મેં પ્રેમ ઈશક બરતર, એ પ્રેમ ઇશ્કમાં આપણે ડૂબવાનું છે. અને આપણે શું કરી રહ્યા છીએ સુંદર સાચી? તો હવે ઇન્દ્રાવતી સખીને વર્ષ થઈ ગયું, અને જેવા વજીરને ઘરે આવે છે તો એમની મહારાણીઓ કહે છે કે આ તો કોઈ અલૌકિક શક્તિ છે. અહીંયાથી તો દરવાજીની તિરાડમાંથી જ્યારે રામત થતી હતી તો પ્રકટ થઈ જાય છે ત્યાં, અને એમને દેખાય છે નૂર, અવાજ સંભળાય છે. તો રાણીઓ હવે જેવા રાજા આવે છે તો કહે છે કે અમને જલ્દી છોડો, આ તમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે ને એમનું દિલ દુખી ના થાય એવી રીતે એમને પૂરા સન્માન સાથે મોકલજો. અને તમે નહોતા તો અમે બધો જ હિસાબ ચેક કર્યો છે, એમને એક પૈસાનું પણ ગમન કર્યું નથી. એક તો 2 ગુના, બીજું અલૌકિક શક્તિ, અને ત્રીજું વર્ષ સુધી જેલમાં નજરબંધ. અને હવે રાજાએ એમને શીરો પાવ પહેરાવીને, એટલે રાજસી વસ્ત્ર અને રાજસી સન્માન સાથે જામનગરના થોડાક, જુનાગઢના થોડાક ગામ આપીને ત્યાંથી સન્માનપૂર્વક વિદા કરે છે. અને મિહિરાજજીને ક્યાં કશા લેવા દેવા, હવે એ મિહિરાજ છે નહીં, ગયા હતા તો મિહિરાજ, અને હવે નીકળ્યા છે શ્રીજી સાહેબજી, શ્રીજી મહામતીજી, હે ને. હવે એમને પ્રાણનાથજી કહેવાશે, અને કાં તો એમને શ્રીજી સાહેબજી કહેવાશે. મહામતીની કિતાબ તો મેળતાથી મળશે. અને હવે શું થાય છે સુંદર સાજી? કિતાબે ઉતરી કાદર સે બિન ધામ ના રહી આસ. એમને ધામ ધણી સિવાય હવે કોઈ આસ જ નથી. હવે વિરહની નહીં, હવે તો આનંદમાં મગ્ન છે એ સખી, કેમ કે રાજ્ય આવતા દુઃખ બધું એમનું દૂર થઈ ગયું છે. અને હવે કેમ કે ઇન્દ્રાવતી સખી એટલે જ શું કહે છે સુંદર સાજી કે મેં તો ચાહ્યા સુખ કો પર ધની की मुझ पर मेहर ताथे दुख फिर फेर दिया अब सुख लागत है जहर. વારંવાર મેં સુખને માંગ્યું પણ રાજ્યએ મને દુઃખ, એમને કોઈ સુખને નથી માંગ્યું સુંદર સાજી. આ તો આપણી માટે શીખામણ છે, જે વારંવાર આપણે દુનિયાના સુખને, વિષને સુખ સમજીને માંગીને આવીએ છીએ. પણ જબ સાહેબ સંકુલ હોવ ही તો દુઃખ હોવે તે, इस दुनिया में मांग के दुख ना लिया कि, કોઈએ માગીને નથી લીધું ક્યારે દુઃખ, પણ રાજ્ય પ્રસન્ન થઈ જાય ને તો માયાનું દુઃખ આવે, કેમ કે દુઃખ વિના ના હોવે જાગની. અને જેને ખરેખર દુઃખની કિંમત થઈ જશે તો એ દુઃખનું પ્રકરણ આપણે વાંચીએ ને તો આપણને ખબર પડે કે દુઃખ બડો પદાર્થ જો કોઈ લેવે મોલ. કેમ કે દુઃખ થે પીયુજી મિલે સી સુખે ના મિલ્યા હોય, અપને પીયુ કા મિલના સો તો દુઃખે સે હોય. અને વિચાર કરો, દુઃખ આપણને રાજ્યની મેરથી આવે તો આપણે તો રાજ્યને પ્રાર્થના કરી કરીને કહીશું પાછળ હટાવો. આપણે રાજ્યની મહેર સમજી શકતા નથી, સમજાયા સમજે નહીં, સમજાવવા છતાં પણ નથી સમજતા. અને હવે શું થાય છે સુંદર સાજી? કિતાબ લઈને સૌથી પહેલા કોના ચરણોમાં આવે છે? શ્રીજી આવે છે બિહારીજીના ચરણોમાં, અને લગે બિહારીજી કે કદમ, હજી પણ ચરણોમાં પ્રણામ કરે છે સુંદર સાજી. આ છે વિનમ્રતા, આ છે ગરીબી. અને આપણને તો થોડી ચોપાઈ આવડી જાય ને, આપણે તો સુંદર સાત ચરણ સ્પર્શ કરે. રાજજી જે હૃદયમાં બેઠા હશે ને એ તો પરમધામમાં આપણી માટે જમીન થઈને બિછાયેલા છે. તો અહીંયા આ સંસારમાં જેને બેઠક બનાવશે ને એ બિછાતા શીખવાડશે. હોએ રહ્યો તું રેણુ સમાન. એનો મતલબ એ નથી કે અન્યાય સામે ઝૂકવું. બીતક આપણને શીખવાડશે કે ક્યાં અવાજ ઉઠાવવો અને ક્યાં વિનમ્ર થવું.
રહેણી પ્રેમની, પણ જ્યારે પહેચાનની વાત આવે, આત્મજાગૃતિની વાત આવે તો કઠોર પણ બનવું પડે. ફક્ત લાડથી બિહારીજીની શું સ્થિતિ થઈ ગઈ? તો આપણે પણ લાડલિયા લાહુદ કે આપણી એ જ સ્થિતિ થઈ રહી છે. જો નહીં કરીએ તો શું થશે? રાજજીને પકડવો પડશે દંડો. લાલદાસજીની જેમ જહાજ ડૂબાડવા પડશે, ચિંતામણીની જેમ 1000 શિષ્યો ગવાવા પડશે. કરવું પડશે ને, કેમ કે લઈને તો જશે એ પાછા. તો હસતા મોઢે જ જઈએ ને સુંદરસાજી. રાજજીનું હૃદય ખોલીને જોવા માટે આ સંસારમાં આવ્યા છીએ. આ ચરકીન જીમીમાં શું લઈને જઈશું? કેટલો સ્વાદ લઈશું આ સંસારમાં વિષનો? તો હવે અમૃત ઢોળી અને વિષ ના પીએ સુંદરસાજી. સંસારનું ઝેર હવે ના પીએ. હવે આપણે રાજજી જે આપવા આવ્યા છે એ કિતાબ, એટલે તો આ બીતક અવતરિત થઈને આપણને કહેવામાં આવે છે કે આ વાણી 7 ચરણે હે સો તો આય સહી, પિછલે 7 કારણ એ બાની કહી. આપણા માટે આ કસની કરીને વાણી કહેવાની છે. એ સુંદર સાથે તો શ્રીજીની સાથે જ ધન્ય થઈ ગયા છે. આપણા માટે આ બધી કસની કરાવડાવી. અને બીતકના દ્વારા આપણને ખબર પડે છે કે કેવી રીતે આ વાણી અવતરિત થઈ છે, કેટલી પીડાથી, તાકી આપણને એની કિંમત ખબર પડે. આપણે તો ઘરે બેઠા કરી રહ્યા છીએ, અને એ સુંદર સાથ કેટલાય પગપાળા ચાલી ચાલીને, દુઃખ કષ્ટ સહન કરીને, લખી લખીને, હસ્તલિખિત, એ વખતે પેન નહોતી, કાગળ અને શાહી લઈને લખી લખીને પહોંચાડી રહ્યા છે આપણા માટે. અને હવે સુંદર સાજી બિહારીજીએ જ્યારે વાંચી વાણી તો શું થયું એમને કે ઈત બિહારીજી ચમકે સુન ખટરીતી કે વચન. ખટરીતીના વચન જ્યારે એમને જોયા કે એ વાલો અમવીના કોણે ના કર્યું, તો હવે ચોંક્યા, કેમ કે એમને છે વાલી ગાદી. અને હવે તો એમને થયું કે આ તો, મને એમ થયું હતું કે ઝાડ પડ્યું ને જગ્યા થઈને, આ તો ઓર વધારે. હવે તો વાણી લઈને આવ્યા, હથિયાર માયા સામે લડવાનું. અને સુંદર સાથ તો આમે એમના જ્ઞાન માટે તરસે છે. જો વાણી મળી જશે તો મારી ગાદી તો ખતરામાં પડી જશે. એટલે હવે શું કરે છે? વાણી રૂમાલમાં સંતાઈ ગઈ છે સુંદર સાજી. એનું કારણ અહીંયા બતાડવામાં આવ્યું છે. શા માટે બિહારીજીને આ બધું કરાવડાવવામાં આવ્યું? કેમ કે આપણે સુંદર સાથ સમજી શકીએ ને એ ભૂલ ના કરીએ એટલા માટે. આપણે દર વર્ષે બીતક સાંભળીએ છીએ, અને સાંભળતા છતાં પણ એ જ ભૂલ કરીએ છીએ. હજી આપણે ત્યાં જ અટક્યા છીએ બીતકમાં. આનાથી આગળ વધ્યા જ નથી. હજી તો આપણે દીપબંદરે નથી પહોંચ્યા જયરામભાઈ કંસારાની સ્થિતિમાં. અને વાણીમાં જોવા જઈએ તો રાસમાં અટક્યા છે. હજી આપણે પહોંચવાનું ક્યાં સુધી છે સુંદર સાજી? તો હવે શું થાય છે? બિહારીજીએ વાણીને હવે કેવી રીતે પ્રસરતા ફેલાવવામાં આવે, તો હવે એ શું કહે છે? ઇન તો સુખનો મેં કહ્યા મેં લેવું ધની અપના. આમાં તો સ્પષ્ટ રૂપે ઇન્દ્રાવતી સખીએ કહી દીધું છે કે હું મારો ધણી, કે સઈ તું મેરી બાઈ રતન મોહે મિલે છબીલે લાલ. રતનબાઈની આત્માને કહી રહ્યા છે બિહારીજીને કે મને રાજજી મળી ગયા છે. અને એ વાલો અમવીના કોને ના કલ્યો. રાજ્ય આજ સુધી મારા વિના કોઈને આ રીતે મળ્યા નથી. મેં લીધો પીધો અને વિલસ્યો. મેં રાજ્યને લીધા હૃદયમાં, એમના રસને પીધો અને પરમધામમાં વિલાસ પણ કર્યો. અને હવે શું કર્યું બિહારીજીએ? કરને ના દેવું જાહેર એ બાની સાથ મિને. બિહારીજી પાસે કોઈ રસ્તો નથી, એટલે હવે શું કર્યું? મનમાં વિચારી લીધું કે વાણી તો પ્રસરવા દેવી નથી. દિલ મેં જાન એસા કહ્યા ક્યો એતા વિરહ કિયા આપને. અને કોઈ કારણ તો બતાવવું પડે ને. હવે વિચાર કરો સુંદર સાજી, આ તો કોઈએ નથી લખ્યું ને. બીતક આપણી જે અવતરિત થઈ છે, આ ચોપાઈઓ કોણે લખી છે? નામ ના કહેવું જોઈએ, પણ મારા સદગુરુ મહારાજ છે, આ સરકારશ્રીએ કે સ્વામીજીએ નથી લખી. આપણને વિરોધ વ્યક્તિથી છે. જ્યારે વાણી શું કહી રહી છે? ચોખ્ખું કહી રહી છે કે કરને ના દેવું જાહેર એ બાની સાથ મીને. જે વાણીને ઢંપાવશે એ કોની રાહ પર ચાલી રહ્યા છે? બિહારીજીની. અને એ જો સાંભળે તો સાંભળી લે કે જો આવું કરશે તો એ કોની સામે વિરોધ કરી રહ્યા છે? અક્ષરાતીતની બ્રહ્માત્માઓને
અક્ષરાતીતના જ્ઞાનથી દૂર કરવાથી મોટો આ સંસારમાં બીજો કોઈ ગુનો છે નહીં. અને એમની શું સ્થિતિ થશે સુંદરસારજી? એમનું યુદ્ધ સીધું કોની સાથે છે? એ સર્વશક્તિમાન અક્ષરાતીત પ્રિયતમ સાથે. કેમ કે આપણને કોઈ ચિંતા નથી. જે વાણીને ખોલીને કહી રહ્યા છે એને તો સમર્પણ કર્યું છે, એટલે છાતી ઠોકીને સાચી વાત કહી રહ્યા છે. અને એમને તો સોંપી દીધું બધું, ત્યારે રાજ્યનું તન આવ્યું છે. વાણીને રૂમાલથી કાઢતી વખતે કેટલો ત્યાગ એમને કરવો પડ્યો છે એ જાણે છે. મારા કરતાં તમે લોકો વધારે જાણતા હશો. વાણીને અવતરિત કરવા માટે પણ ત્યાગ, અને રૂમાલથી ખોલાવવા માટે પણ રાજ્ય એમને ઊભા કરે. અને રૂમાલથી ખોલાવ્યા પછી પાઠ પઠનથી દૂર કરી અને ધ્યાનની રાહ પર, જે શ્રીજી અત્યારે પણ ઘુમટજીના તેખાનામાં ધ્યાનની રાહ જે બતાડી રહ્યા છે, એ બતાડવા માટે પણ આપણને સમજાવી રહ્યા છે. અને જે આપણને સાચો રસ્તો બતાડે છે ને, આપણે એ વીંછીની જેમ એમને ડંખ મારી રહ્યા છીએ. તો એ ના કરીએ સુંદરસારજી, આ સૌથી મોટો ગુનો છે. અને હવે જો અવાજથી પણ કોઈ સાંભળ્યા પછી પણ હવે જો રૂમાલમાંથી વાણી બહાર ના આવે, રાજ્યના હૃદયરૂપી વાણીને ઢાંપીને જો આપણે ભાગવતની ચર્ચા કરીએ અને સંભળાવીએ, અને દિલને મંદિર બનાવવાવાળી વાણીને ફેલાવવા માટે પૈસો ના આપી, તન મન ધન નેછાવર ના કરી અને જૂઠા પથ્થરના મંદિરમાં પૈસા લગાડીએ સુંદરસારજી, અને પ્રેમથી ધણીને હૃદયમાં ના વસાવીએ, તો આપ પણ બડે ગુનેગારજી. તો આ ગુના માટે કોઈ પ્રાયશ્ચિત નથી. એ સુંદરસાદ બચારા ભટક્યા બિહારીજી, કેમ કે વાણી નહોતી એમની પાસે, પૂર્ણરૂપથી જ્ઞાન નહોતું. આપણી પાસે તો જ્ઞાન છે. તો હવે આપણને જબલગ ભૂલી તબલગ નાહી, જબ જાગી હક ઇલ્મે ફિર ભૂલી સિર અફસોસ. વાણી મળ્યા પછી પણ આપણે ભૂલ કરીએ તો અફસોસ છે સુંદરસારજી. કરને ના દેવું જાહેર એ બાની સાથ મિને. બિહારીજીએ સાથમાં વાણી જાહેર ના થવા દીધી. અને શું બાનું કર્યું કે દિલ મેં જાન એસા કહ્યા, ક્यों એતા વિરહ કિયા તુને. હજી શ્રીજી સાહેબ જે રાજજી બેઠા છે જે હૃદયમાં, એને કહે છે કે આટલો વિરહ શા માટે કર્યો? હું તો એક જ પુરીમાં બેઠો હતો. મેં તો બેઠા હતા એક શહેર મેં, તેરે આગે નજર. તારી નજર સામે તો બેઠો તો અહીંયા આગળ. તે શા માટે વિરહ કર્યો? તેરા વિરહ મુજ પર પડા એ સુકન કા દેવો ઉત્તર. તે જે આ વિરહ કર્યો ને એનું પાપ મારા માથે ભાર ચડ્યો છે, એનો ઉત્તર આપો. આ છે કઠોરતા. અને હવે શું થાય છે? હજી કહી રહ્યા છે, અબ એ બાની રહેને દેવો એ ચર્ચા સુનો સાથ. શું કહે છે કે હું જે ચર્ચા કરું ને એ જ સાંભળો. વાણીને રૂમાલમાં બાંધી દો. શા માટે? અપનો જો માર્ગ હે સોઈ ગ્રહો હાથ. અને કહે છે કે દેવચંદ્રજી ચર્ચા સંભળાવીને એમ જ સંભળાય, એમને કશું લખ્યું નથી તો તમે ના લખો. હવે દેવચંદ્રજી તો કીધું હતું કે આવનાર સમયમાં વાણી અવતરિત થશે અને એમના તનથી થશે. એ તો કુરાન પણ જાહેર કરવા માંગતા હતા, પણ એ વખતે સમયની માંગ નહોતી. અને દેવચંદ્રજીએ જ કીધું હતું કે 5મા દિવસની લીલા મિહિરાજજીના તનથી થશે. અને આ વાણીને આપણે આમ તો જ્ઞાનમય સ્વરૂપ માની અને પધરાવીએ છીએ સન્માનપૂર્વક, અને એ જ વાણીના વચનોને માનતા નથી. એ જ આપણે જો બીતકના આ ચોપાઈઓને જૂઠલાવીએ તો વાણીએ જૂઠી, અને વાણી જૂઠી તો પછી આ સંસારમાં એતે દિન બ્રહ્માંડ મેં હુતી બુદ્ધ સુપન, તો બ્રહ્માત્માઓ છે નહીં. તો અવળી રાહ ના અપનાવીએ. વાણી અને બીતક એ આપણું પાયો છે સુંદરસારજી. અને કેમ કે રૂમાલમાં રહી છે આજ સુધી આપણે એને મંથન નથી કરી. એ સત્યવાણી મત કે તારતમના હજારો કરોડો પાઠ કરી નાખો, મહાપ્રલય સુધી રોજ એક શ્વાસ ખાયા વગર પાઠ કરો, આત્મા જાગૃત થશે નહીં. તારતમ શું કહી રહ્યું છે? એ સત્યવાણી મત કે લેવું જોઈએ ઇનકો સાર. મંથન એમ નામ થશે રૂમાલમાં પધરાવીને અને ભાગવતની ચર્ચા સાંભળવાથી કે સંભળાવાથી? લેવું જોઈએ ઇનકો સાર, ઇન સાર મેં કઈ સત સુખ સો મેં નિર્ણય કરું નિર્ધાર. એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો. તારતમ જે આપણે લઈએ છીએ કહે છે કે આ સુખ બ્રહ્મ સૃષ્ટિઓમાં વહેંચો. કોણ કહે છે? ક્યાં લખ્યું છે કે કપડામાં લપેટો અને ભાગવતનું સુખ વેચો? નિરાકાર કે પાર થે પાર, તીન પાર કે ભી પાર. જે તારતમને ગાઈએ છીએ એને 6 ચોપાઈઓને જીવનમાં ઉતારી દઈએ ને સુંદર, 6 એ નહીં, એક ચોપાઈને પણ જીવનમાં ઉતારી લઈશું તો આપણે તેમ છતાં પણ ના ભૂલત.
ખાલી બસ ઓલું સરકારશ્રીને એકચ્યુઅલી મજલ તો બાકી છે, પણ આ વસ્તુ કેમ કે સુંદર સાથે નીકળવું જરૂરી છે. કબૂતરોની એક મંડળી હતી અને એમાં એક સિરદાર હતો. તો એને ક્યાંક બહાર જવાનું થયું તો એ કબૂતરોને કહીને ગયો હતો કે હું જઈશ ને એટલે શિકારીના આવવાનો સમય છે, શિકારી આવશે, દાણા નાખશે, ઝાડ બિછાવશે, પણ તમે એમાં ફસાતા નહીં, એટલે અને ભૂલતા નહીં. હવે એ ઉપદેશ આપીને ગયા. હવે કબૂતર કે આપણે ભૂલી ના જઈએ એટલે શું કરવાનું, તો એમને રટ્ટો લગાવવાનું ચાલુ કર્યું. શિકારી આએગા, જાલ બિછાએગા, દાના ડાલેગા, ફસના મત, અને રિપીટ કર્યા કરે. એટલામાં શિકારી આવ્યો, એને દાણા નાખ્યા, જાલ બિછાયા, તોય કબૂતરા એ જ ગાય છે. અને પછી ચણવાય લાગ્યા, જાલમાં ફસાઈ ગયા. શિકારી ખભા પર લઈને જાય છે ત્યારે શું દોહરાવે છે? શિકારી આએગા, જાલ બિછાએગા, દાના ડાલેગા, ચુગના મત. ફસી તો ગયા છે. કબૂતરા માટે તો આપણને હસવું આવે છે સુંદર સાથી. આપણે શું કહીએ છીએ? લાગોગે જો દુઃખ કો તો દુઃખ તુમકો લાગસી, યાદ કરો નિજ સુખ કો. દુઃખ પાછા અને કરી શું રહ્યા છીએ? અને દુઃખ છોડાવે રાજજી મહેર કરીને? તો ના, મહેર સાગરના પાઠ, ગોટાના પાઠ, તારતમના પાઠ, કરોડો રૂપિયા આમાં જ લગાડી દીધા. ના આપણે વાણીનો પ્રચાર કર્યો, ના વાણીને જીવનમાં ઉતારી. આ બીતકે અહીંયા સુધી હજી તો પહોંચી છે સુંદર સાજી. મને તો થાય કે આગળ એના, કેમ કે સાંભળી લઈશું તો ઓર વધારે ગુનેગાર થઈશું. અહીંયા સુધીની હજી તો જીવનમાં નથી ઉતારી. ક્યાં જઈ રહ્યા છીએ? રાજ્યએ કહેવામાં કાંઈ બાકી રાખ્યું નથી સુંદર સાચી. જાગ્યા ત્યારથી સવાર, હજી આપણે સાચા પથ પર ચાલીએ. એ તો વાલો એવો છે ને કે એને પ્રેમ સિવાય કાંઈ આવડતું નથી. સરકારશ્રી કહેતા હતા કે અગર રાજ્યને ગુસ્સો પણ આવે ને તો એ શું નાખશે? ગુસ્સો આવશે ને તો એ પડોશમાં કોણ છે? પરમધામમાં તો પ્રેમ સિવાય કશું છે નહીં. ગુસ્સો આવશે તો એ પ્રેમ જ મારશે, અને પડોશમાં અક્ષરબ્રહ્મ છે, ત્યાં એ પ્રેમ જ છે. તો આપણને શું આપશે? પ્રેમ સિવાય જ્યારે છે જ નહીં. પ્રેમનો સાગર છે તો છલકાવશે પ્રેમ જ. અને ગુસ્સો ને એ બધું તો આપણને અહીંયાના શબ્દોમાં નજર આવે છે. એમને તો ખબર છે કે આ નાટક છે ને આ બધી ફંદમાં ઉલજી છે. કબૂતરાઓ ગાઈ તો રહ્યા છે મારી વાણીને, પણ ફસાયેલા છે. તો એને નીકાળવા માટે તો એ પ્રયાસ કરાવડાવી રહ્યા છે. તો ભારે ના થઈએ, પણ વિવેકપૂર્વક સાવચેતીથી વાણીને જ્યોતમાં ચાલીએ, ફસાઈએ નહીં. હવે હે ને, માયા દેખીએ ન્યારા હોય, ન્યારા થઈને જોઈએ. ભારે નથી થવાનું. વાણી તો આપણને ઈશ્ક અને ઈમાનની પાંખો આપીને હલકા કરશે. કોરોનામાં બધા દુઃખી હતા, પણ રાજ્યના ઈશ્ક ઈમાન પણ ઉભેલી આત્માઓને ત્યારે ઉત્સવ જ હતો. એમને પીડા નથી કાંઈ, કેમ કે એને ખબર છે ઓ સાહેબ સિર પર સાહેબ જો હે વહ હે ખબરદાર, હમકો ફિકર ના કચ્છુએ. શેની ફિકર હોય? ઓર કાદર ભરતાર, અમારો પ્રિયતમ સર્વશક્તિમાન છે. અહીંયા ગયા તો ત્યાં ઉઠીશું અને અનંત સુખમાંના સાગરમાં ઝીલીશું. કોઈ નુકસાન છે જ નહીં સ્વપ્નમાં. તો ભારે નથી થવાનું, પણ સાચી રાહ પકડીએ. કેમ કે જે ગામની આપણે જેરે ગામની વાટ જ લીધી, આવે તે જ ગામ. જમપુરીની વાટ લઈ હોય તો કેવી રીતે પરમધામ આવે? સ્વપ્નની બુદ્ધિનું જ્ઞાન પકડીએ તો સ્વપ્નમાં જ અટકી જઈએ. જાગૃત બુદ્ધિને નીચ બુદ્ધિના જ્ઞાનના સહારે, એ હેડલાઇટના સહારે આપણે રાજ્યના હૃદય સુધી પહોંચવાનું છે સુંદર સાચી. અને હવે શું થાય છે? બિહારીજી એ તો ફેલાવા ના દીધી. સુંદર સાત બચારા તડપી રહ્યા હતા. કેમ કે વિચાર કરો, ધામગમન થઈ ગયું, પછી થોડો ઘણો આત્માનો આહાર મળતો હતો, અને બિહારીની કૃપાથી મિહિરાજી 1 સાલ જેલમાં જતા રહ્યા. ફરીથી વાણીના કેવો સુંદર સાથ તડપતો હશે. અને હવે બાની વહાના પસરી વહ શરત ઉસ દિન, ઇંતજાર મેં થે મોમિન પર સુન ના શકે એક સુકન. સુંદર સાતજી સાંભળી શક્યા નહીં. ગાદીપતિ બિહારીજી મહારાજની કૃપાથી વાણી રૂમાલમાં જ લપેટાયેલી રહી ગઈ. અને એ તો કિસ્સે કહાનિયા સિવાય કાંઈ સંભળાવતા જ નહોતા. ભાગવતથી આગળ કોઈ જ્ઞાન જ નહોતું એમની પાસે. અને આપણે પણ અત્યારે એમાં જ ફસાણા છીએ સુંદર સાતજી. હવે શું થાય છે કે શ્રીજી ગાંવ બસાવવાના બાનાથી ત્યાંથી હવે, કેમ કે વાણી આગળની સેવા તો રાજ્યને લેવાની જ છે, તો જે ગામ એમને મળ્યા હતા
રાજા તરફથી એને વસાવાના નામથી જૂનાગઢ જવા માટે રવાના થાય છે. અને ત્યારે પ્રણામ કરી અને બિહારીજી પાસેથી કિતાબ માગે છે. તો બિહારીજી મહારાજને થાય કે અહીંયા કિતાબ હોય ને મારે સાચવવી, કોઈક વાંચી લે તો એના કરતાં સારું લઈને જાય તો, અને આરામ પ્રેમથી આપી દે છે. અને હવે શ્રીજી વાણીને માથે લઈ અને ક્યાં જાય છે? જુનાગઢ ગામ વસાવવા માટે. તો રસ્તામાં હવે સૌથી પહેલાં એમને કોણ મળશે? સુંદરસારજી. સૌથી મોટો ત્યાગ જે સખીએ કર્યો તો અમલાવતીની આત્મા. કીધું છે ને કે હું મળીશ. એમને 6 મહિનામાં ધામગમન થઈ ગયું હતું. અને હવે અતિ સુંદર સ્ત્રીનું, તેજબાઈનું તન જોઈને, સુંદર મતલબ બહારની જ સુંદરતા નહીં, સુંદરતા હૃદયની સુંદરતા, બધી સુંદરતા જોઈ અને અમલાવતીની આત્મા એ તનમાં બેઠી છે. અને સુંદરસારજી વર્ષ કેટલા થયા? ધામગમન થયું હતું 1713માં ફૂલબાઈનું, ધણી શ્રી દેવચંદ્રજીના ધામગમન પછી થયું ને. અને અત્યારે હજી ગામ વસાવવા નીકળ્યા છે 1716માં. તો 4 વર્ષની તો કાંઈ ઉંમર હશે નહીં તેજકુંવરીજીની. તો શું છે? તેજકુંવરીનું યુવા તનમાં. કેવી રીતે? આપણે રાસમાં વ્રજમાં આવ્યા હતા તો યુવા કન્યાઓમાં નહોતા આવ્યા? તો આત્મા તો વચ્ચેથી પણ પ્રવેશ કરી શકે. તો વચ્ચેથી એમને તેજકુંવરીબાઈના તનમાં પ્રવેશ કર્યો છે. અને સૌથી પહેલાં હવે જાગણીના કાર્યમાં આગળ વધશે શ્રીજી. તો ફરીથી એમની સાથે આવીને મળ્યા છે. વિચાર કરો, જ્યાં સુધી શ્રીજી હતા ત્યાં સુધી એમને એમનું વચન નથી ભંગ થવા દીધું. જ્યારે એ સ્થાન છૂટ્યું તો સૌથી પહેલાં આવીને ધોરાજી જતા રસ્તામાં જ એમને મળ્યા છે. અને જેવી રીતે મળ્યા તો એમને શું કર્યું? ઘૂંઘટ કરી લીધો. તો પિતાએ પૂછ્યું કે તું તો લગ્ન કરવાની હંમેશા ના પાડતી હતી, અને હવે કોણ છે? પરપુરુષને જોઈને શા માટે ઘૂંઘટ કરી રહી છે? કારણ કે ઘૂંઘટ તો પતિને જોઈને કરાય. ત્યારે એ કહે છે કે એમને જઈને પૂછો, એ પૂર્વજન્મના મારા પ્રિયતમ છે, મારા પતિ છે, એમનું નામ મિહિરાજજી છે, અને હું એમની પત્ની ફૂલબાઈ હતી. અને જ્યારે બ્રિગબાનજીએ બધું પૂછ્યું અને ખરેખર એમને ખ્યાલ આવી ગયો, ત્યારે એમને શું કર્યું? પાણી ગ્રહણ કરીને હવે શ્રીજીની સાથે ગયા છે એ. અને હવે શું થયું? સુંદરસારજી, શ્રીજી પહોંચી ગયા છે જૂનાગઢ. જૂનાગઢ પહોંચી અને હવે ત્યાં કાનજીભાઈ છે, એક સુંદર સાથ દેવચંદ્રજીના સમયના, એમની સાથે પહોંચી ગયા. અને કાનજીભાઈ હવે શું કરે છે? ચર્ચા પણ સાંભળવા આવે છે. અને હરજી વ્યાસ કરીને ત્યાં એક સુંદર સાથ છે, સોરી સુંદર સાથ નથી, ભાગવતની કથા કરવાવાળા છે, એમના ત્યાં એ ચાકર કરીને સેવા પણ કરે છે. પૈસા માટે સેવા કરતા હોય ને એવી રીતે ચાકર છે ત્યાં આગળ. અને ત્યાં પણ ચર્ચા સાંભળતા હતા. ને હવે શ્રીજી આવી ગયા તો શ્રીજીના મુખારબિનથી ચર્ચા સાંભળે છે. અને હવે હરજી વ્યાસની તબિયત એક વખત ખરાબ થાય છે. અને તબિયત ખરાબ થાય છે તો હવે એમને શેના પર સુવાડવામાં આવે છે? પલંગ પરથી નીચે ઉતારી દેવામાં આવે છે. કેમ કે પલંગ સાથે જાય તો પલંગને સળગાવવો પડે, તો આપણને વાલું કોણ? હે ને? એટલે તો દાગીના બધું નીકાળી દેવામાં આવે ને, એટલે પલંગથી એમને નીચે કરી દેવામાં આવે કે ગમે ત્યારે પ્રાણ છૂટી જશે. અને દાન પુણ્ય કરાવવામાં આવ્યું. તો દાન પુણ્ય શેના માટે કરાવવામાં આવે સુંદરસારજી? કે એમને પુણ્ય મળે જીવને, અને આખા જીવનમાં ગમે તે કરે થોડા પુણ્ય થઈ જાય તો ભગવાન થોડા ઉલ્લુ બની અને સ્વર્ગમાં સ્થાન આપી દે. હે ને? આપણે આપણી બુદ્ધિથી છેતરવા હિંડો જગદીશને, તો છેતરવા માટેના કામ છે. હવે આમનાથી પણ દાન પુણ્ય કરાવવા માંડ્યું તો હરજી વ્યાસે કીધું કે ભાઈ તમે મારાથી આ વસ્તુ ના કરાવો, કેમ કે દાન પુણ્ય તો શું છે? યમપુરીનું સાધન છે. ક્યાં મોહે દાન કરાવત યમપુરી કા સાધન. તમે કહેશો બેન કાલે તો તમે કહેતા હતા કે દાન કરવું જોઈએ, અહીંયા એમ કહો છો કે યમપુરીનું સાધન છે. તો સમજવામાં ફેર છે સુંદરસારજી. જ્યારે દાન કરવાનું હોય તો નિસ્વાર્થ ભાવથી, કોઈ પણ પ્રકારના ફળની ઈચ્છા વગર કરવાનું હોય. જ્યારે અહીંયા તો કયા ફળની આશા છે? કે દાન કરીને સ્વર્ગ મળે. તો પાપની બદલે દુઃખ ભોગવવું પડે, અને પુણ્યની બદલે સ્વર્ગનું સુખ થોડા સમય મળીને પાછા સંસારમાં આવવું પડે. તો એટલા માટે એ કહે છે કે મારે તો મોક્ષ મળવું જોઈએ. મને તો તમે આ સ્વાર્થપૂર્ણ મારી પાસે દાન કરાવડાવી અને મને જમપુરીમાં ના મોકલો. બાકી દાન કરવું નિસ્વાર્થ ભાવથી, વાણીને ફેલાવવા માટે, સત્યને ફેલાવવા માટે તો દાન કરવું જ જોઈએ. એના માટે તો તન મન અને જીવને છાવર કરી દેવો જોઈએ, કાંઈ બાકી ના રાખવું જોઈએ. અને હવે શું થાય છે સુંદરસારજી? કાનજીભાઈએ આ વાત સાંભળી કે હરજી વ્યાસ આ બધું કહી રહ્યા છે ને, એમને એ પણ કહી દીધું હરજી વ્યાસે કે આજ હું મારા મનમાં એક વાતની દાજ લઈને જઈ રહ્યો છું. કઈ વાતની દાજ?
કે અગર મેં કોઈને શાસ્ત્રાર્થમાં કહી દીધું કે પરમાત્મા સાકાર છે તો કોઈનામાં તાકાત નથી કે એને નિરાકાર સાબિત કરી શકે, ને મેં અગર કહી દીધું કે નિરાકાર છે તો કોઈ સાકાર નથી કહી શક્યું. એનો મતલબ અહંકાર છે એમનામાં જ્ઞાનનો, કે મેં જે કીધું એને આજ સુધી કોઈ હરાવી શક્યું નથી. મળતા મળતા અહંકાર. પૂરી જિંદગી ભાગવતનું જ્ઞાન ગ્રહણ કર્યું બુદ્ધિથી સુંદરસારજી, અને અહંકાર એમનો જતો નથી. અને હવે શું થયું, જ્યારે આ વચન સાંભળ્યા ને, એક તો આ દાનવાળી વાત થઈ કે યમપુરીનું સાધન શું કરવા કરો છો, હું આ ઈંડનો નથી, અને બીજું એમને આ વસ્તુ કીધી તો એમને તો જ્ઞાનનું અહંકાર પણ છે. તો કાનજીભાઈએ દોડીને ગયા શ્રીજી પાસે કે શ્રીજી આવી રીતે હું જે કામ કરું છું એમને આવી વાત કરી છે, અને તમે મહેર કરો તો એ સરખા થઈ જાય, અને સરખા થઈ જાય તો એમની આત્મા પણ જાગૃત થઈ શકે ને એમનું આ અહંકાર પણ દૂર થઈ શકે. તો શ્રીજીએ કીધું કે અગર તો રાજજીની મહેર હશે તો થઈ જશે. રાજજી અંદર બેઠા છે સુંદરસારજી. દુનિયાવાળા સિદ્ધિઓ કહીને જેટલું હોય એના કરતાં ખાલી ચણો ખકડે ગયો. અને આ શ્રીજી રાજજી બેઠા છે દિલમાં. શું કહે છે, રાજજીની મહેરથી થઈ જશે. જેના પણ દિલમાં રાજજીની બેઠક હશે ને સુંદરસારજી, એ ક્યારે પોતાની ઉપર લેશે નહીં. એને ખબર છે કે હું તો મારા શ્વાસ પણ પોતે નથી લઈ શકતો. એ હંમેશા રાજજીને સમર્પિત થઈને આગળ વધશે. તો શ્રીજીએ કહી દીધું કે રાજજીની મહેરથી થઈ જશે. હવે શ્રીજીના મુખમાંથી શબ્દો નીકળ્યા હોય, સાક્ષાત રાજજીના મુખમાંથી, તો સરખા થવાના જ હતા. અને કાનજીભાઈ હવે શું કરતા હતા, પહેલાં તો કામ કરતા હતા, અને હવે શ્રીજીએ કીધું ને તો હવે સેવા કરે છે. રોજ રોજ જઈને પોતે જાય વનો બાગમાં અને તાજી તાજી શાકભાજી લઈને એમને ખવડાવે છે એટલા પ્રેમથી. અને જ્યારે આટલી સરસ સેવા કરી તો સરખું તો થવાનું જ હતું. અને એમની સેવાથી હરજી વ્યાસ બહુ જ પ્રસન્ન થયા કે કાનજી મને કોઈ 1000 રૂપિયા પણ આપે ને તોય મને એટલી ખુશી ના થાય જેટલી આ તાજા તરકારીની શાકની ને સેવાથી હું ખુશ છું. અને હવે એમને કહે છે કાનજીને કે તું આની બદલે શું માંગે, તું જે માંગે હું આપું. તો કાનજીભાઈ કે સમય આવશે ત્યારે માંગીશ. જ્યારે સરખા થઈ ગયા ત્યારે કાનજીભાઈ એમની પાસે માંગ્યું. શું માંગ્યું સુંદરસારજી, કે મારી પાસે એક સાધુ મહાત્મા છે અને એમની આત્માને તમે જાગૃત કરો. એ જ્ઞાનની પીપાસા લઈને, જ્ઞાનની જિજ્ઞાસા લઈને આવ્યા છે. અને હવે શ્રીજીને લઈને હરજીવ્યાસ ઓર ખુશ થઈ ગયા કે એક તો તે મારી દિલ જીત્યું સેવાથી, અને બીજું મને આત્મિક આહારનો મતલબ હું જ્યારે ચર્ચા કરું છું તો મારી આત્માને પણ આનંદ મળે છે. તો તું મને એ પણ હું આજે તારી પર બહુ જ ખુશ છું કે તે બંને રીતે મને ખુશ કરી દીધો. દુનિયાની કોઈ વસ્તુ તે માંગી નથી, અલૌકિક વસ્તુ માંગી છે. અને એમને હમણાં જ લઈ આવ. અને હવે શ્રીજીને લઈને કાનજીભાઈ આવે છે. અને હરજી વ્યાસ પૂછે છે શ્રીજીને કે પૂછી ખબર ઇન ઉनको કહા બસો તુમ સાધ, તમે ક્યાં રહો છો સાધુ મહાત્માજી? અને શ્રીજી શું કહે છે કે હું અક્ષરાતી ધણી છું. શ્રીજી કહે છે કહ્યા હમ તો હે પરદેશ કે, સુન્યા તુમારા મતા અગાધ. હું તો પરદેશથી આવ્યો છું કેમ કે તમારી મહિમા બહુ જ છે ત્યાં, અને મહિમા સાંભળી સાંભળીને અહીંયા આવ્યો છું. અને હવે શું કહે છે કે ભલે તમે આવ્યા અને હવે રોકાવા માટેનું સ્થાન પણ આપી દીધું, અને હવે ભાગવતના વચનોને સંભળાવવાના શરૂ કર્યા છે. કોણ સંભળાવી રહ્યું છે? હરજી વ્યાસજી. શું સંભળાવી રહ્યા છે? ભાગવત. કોને સંભળાવી રહ્યા છે? શ્રીજીને. કેટલા દિવસ સુધી સંભળાવી સુંદરસાજી? 2 મહિના સુધી. શ્રીજીએ જેના દિલમાં રાજજી બેઠા છે યુગલ સ્વરૂપે સાક્ષાત બેસીને ભાગવત સાંભળી. તો આપણે 2 મહિના સાંભળીએ તો શું ખોટું? એ વખતે જ્ઞાન નહોતું સુંદરસારજીને આપણી માટે સમજાવવા માટે કે ભાગવત છે જેને પૂરી જિંદગી સાંભળી એ અહંકારમાં મરી જાત જો શ્રીજી ના મળ્યા હોત તો. 2 મહિના સાંભળ્યા પછી શું થયું સુંદરસારજી? કાનજી ભટ્ટ સાથે મીરાજીનો તો શાસ્ત્રાર્થ થયો હતો ને ત્યારે ક્યારે જ્ઞાન નહોતું ત્યારે હરાવી નાખ્યા હતા. તો હવે સાંભળી રહ્યા છે. અને જ્યારે લાગ આવ્યો તો શું થયું? હવે એક વખતે એમને એવું વર્ણન કર્યું, એક હીરે કા મંદિર તાકો બડો વિસ્તાર, 84 લાખ યોજન તાકો કરો વિચાર. કે 84 લાખ યોજન હીરાનું અખંડ મંદિર છે એનો વિચાર કરો, એમ કરીને વાત આવી ભાગવતમાં. જ્યારે આ પ્રસંગ આવ્યો અને હવે શું કહે છે હરજી વ્યાસ? એ ઠોર અક્ષર કી. આ સ્થાન કોનું છે? અક્ષર બ્રહ્મનું છે ને 84 લાખ યોજનનો હીરો છે.
અક્ષરનો મતલબ શું થાય? ક્ષર મતલબ નાશવાન, અક્ષર મતલબ અખંડ. તો હવે શ્રીજીએ ઊંટ આવ્યો પહાડની નીચે. હવે શ્રીજીએ પૂછ્યા પ્રશ્ન કે 5 તત્વ 3 गुण और मूल प्रकृति इनको नाश तुम कहो. એક ઠોર અક્ષર કી કીત. તો અમે આ બધાનો તો નાશ કીધો, તો એ ઠોર અક્ષર કી કીત. હવે તમે મને બતાડો કે આ અક્ષરનું સ્થાન છે ક્યાં અખંડ. અને હવે શ્રીજી વારંવાર એમને કહે છે, હમસો અંતર ના કરો, મારાથી કોઈ ભેદ ના છુપાવજો, કેમ કે તમે નહીં મારી આત્માનું કલ્યાણ કરો તો કોણ કરશે? તો હવે હરદાસજી શું કહે છે કે યહ ઠોર આદિ નારાયણ કી. પહેલા શું કહી દીધું? અક્ષરનું સ્થાન છે. અને હવે કહે છે આદિનારાયણનું સ્થાન છે. એમ કે કહી નથી શકતા ક્યાં છે. તો હવે શ્રીજી એમને કહે છે તબ જવાબ વ્યાસે દિયા યહ ઠોર આદ નારાયણ क्षीर सागर में रहते हैं लिखी शास्त्रों में पहचान. જેમને ભાગવતના શાસ્ત્રાર્થમાં કોઈ હરાવી નથી શક્યું, એ હરજી વ્યાસને ખબર નથી કે 84 લાખ યોજન હીરાનું ને અક્ષરનું સ્થાન ક્યાં છે, જે આપણને અહીંયા બેઠા બેઠા ખબર છે. અને જવાબ આપી શકતા નથી. તો હવે શું થાય છે સુંદરસાજી? શ્રીજી એવું કીધું, ક્ષીરસાગરની વાત તો આપણે પહેલાં સમજી જ લીધી. સુંદરસાજી કેવા અટવાઈ ગયા છે વિચાર કરો. ભાગવતને કરવાવાળા બી, શાસ્ત્રાર્થમાં જીતવાવાળા બી અને સાંભળવાવાળા પણ. અને શ્રીજી શું કહે છે? એ મહાપ્રલય મેં ના રહે ઉડે ત્રિગુણ સમેત બ્રહ્માંડ. આ તો મહાપ્રલયમાં ક્ષીરસાગર તો રહેશે જ નહીં, એ તો 5 તત્વની અંદર આવી ગયો. તો આ અક્ષર અખંડ કેવી રીતે કહેવાયા? તો તમે મને સમજાવો. તો હવે શું કહે છે? ફેર વિનંતી કરે. શ્રીજી વારંવાર વિનંતી કરી રહ્યા છે કે તમે મારી આત્માનું કલ્યાણ કરો, મને સમજાવો, ભેદ ના छिपाવો. શ્રીજીને ખબર છે કે એમને ખબર નથી. તારતમ જ્ઞાન વગર આનો અર્થ કરી શકાય નહીં, પણ એમનો અહંકાર તોડવાનો છે ને. હવે શું થાય છે? તબ વ્યાસે ઝુક કે કહ્યા. હવે ઝૂક્યા અને શું કીધું? મોહે કહત તુમ ક્યા. તમે મને શું પૂછો છો? શાસ્ત્રો મેં એસા लिख्या તો ક્યાં ઉત્તર દેવું ઇનકા. ભાગવતમાં જે કીધું એ તો હું તમને કહી રહ્યો છું, હવે એનાથી વધારે હું શું જવાબ આપું? અને પછી શું થયું? નાચ ના જાને આંગણ ટેઢા, કહ્યા કટુ વચન આચાર્ય કો. શું કહેવા લાગ્યા કે આ ઉલટી અક્કલના આચાર્યોએ આ લખી દીધું છે, સરખી રીતે લખ્યું નથી. હવે એમને કટુ વચન કહેવા માંડ્યા અને શું થયું? હું કેવી રીતે તમને જવાબ આપું એમ કરીને ટળી ગયા. હવે શું થયું? તબ હવે કાનજીભાઈ વચ્ચે આવે છે અને શ્રીજીને પૂછે છે કછુ અક્ષરાતીત કી પૂછો બાત. આમને અક્ષરાતીતની વાત તો પૂછો શ્રીજી. ઠીક છે. તો હવે શ્રીજી શું કહે છે? ભાગવતની ચર્ચા કરનારા, શાસ્ત્રાર્થમાં હરાવવાવાળા શ્રીજી એમને, કાનજીભાઈ પૂછે છે એમને પૂછો ને અક્ષરાતીતની વાત. તો શ્રીજી શું કહે છે? એ તો થકા અક્ષર મેં સુધ નહીં અક્ષર, અક્ષરાતીત કી તિनको એ ક્યા દેવે ઉત્તર. આ તો અક્ષર બ્રહ્માંડમાં થાકી ગયા છે, અક્ષરની એને સુધ નથી, તો અક્ષરાતીતનો શું પ્રશ્ન પૂછવું એને? અને જ્યારે શ્રીજીના વચન સાંભળ્યા તો હવે હરજી વ્યાસને ખબર પડી કે આ તો કોઈક અલૌકિક પુરુષ છે જે અક્ષરાતીતની વાત કરી રહ્યા છે. અને ભાગવતમાં લખ્યું છે કે આ તો બ્રહ્માત્માઓ સિવાય કોઈ આગળની વાત કરી શકશે નહીં. એટલે હવે શ્રીજીના ચરણોમાં ઝૂકીને કહે છે કે મારી આત્માનું કલ્યાણ કરો અને મને શું કરો? શ્રીજીને હવે સ્વીકાર કરે છે શ્રીજીની સામે કે તમે મને આની ખબર કરો અને મારી આત્માને જાગૃત કરો. તુમ વચન અંત સમય. હવે શ્રીજી કહે છે કે યાદ કરો, અંતિમ સમયમાં તમે જ્યારે મરવા પડ્યા હતા તો તમે શું કીધું હતું? તમારા મોઢે કીધું હતું કે મેં નહીં ઈંડ કા ક્યાં દાન કરાવો મુझसे. એક તો તમે એ વસ્તુ કીધી હતી કે હું આ ઈંડનો નથી. અને બીજું તમે શું કીધું હતું? જાકો મેં હા કહી તાકો ના ન કહી કીન, તીસ વાસ્તે ગુમાન ભાનને. મને તમારું ગુમાન, અહંકાર તોડવા માટે હમકો પઠાએ હકને, મને એ અક્ષરાતીત પ્રિય તમે તમારી પાસે મોકલ્યો છે. શા માટે? કેમ કે જીન પે મહેર ભગવાન કી ગુમાન ભાન કરે રોશન. જેની પર એ પરમાત્માની મહેર થઈ જાય શું કરે? ગુમાન, અહંકાર તોડી નાખે. કેમ કે રબ ના રખે કિસી કા ગુમાન, વો તો ગરીબો પર મહેરબાન. વાણી કહે છે ને, તો એ અહંકાર રાખે નહીં. એટલે મને એ અક્ષરાતીત પ્રિય તમે તમારી પાસે તમારું અહંકાર તોડવા માટે મોકલ્યું હતું.
અને હવે હરજી વ્યાસ શું કહી રહ્યા છે કે કઈ ગુલર લગે દરખત કો, જેવી રીતે એક વૃક્ષ હોય ને, એ ગુલરનું વૃક્ષ, એમાં બહુ બધા ગુલરના ફળ હોય અને પ્રત્યેક ગુલરની અંદર બહુ બધા કીડા પણ હોય, અને એક ગુલરના કીડાને ખબર ના હોય બીજા ગુલરના કીડાની, કેમ કે એના માટે સંસાર એ જ છે. તેવી રીતે કહે છે કે હું જ્ઞાનના અહંકારમાં ગુલરનો એક કીડા જેવો છું અને એમાં જ હું બધું સમજી રહ્યો હતો, પણ હવે મારો અહંકાર દૂર થયો છે. વિચાર કરો સુંદર સાચી, જ્ઞાનનો અહંકાર કેટલો છે. અને જે ખરેખર જ્ઞાનમાં ડૂબી જશે ને, ડૂબી જશે મતલબ જ્ઞાનનું મૂળ તો શું છે? પ્રેમ. જ્ઞાનનો સાર જ એ છે કે જે જ્ઞાનનો ભંડાર છે, જે પ્રેમનો ભંડાર છે, એ પરમાત્માને હૃદયમાં વસાવી લેવું. જે મીરાએ કર્યું, જે રસખાને કર્યું, જે સુરદાસજીએ કર્યું, જે મહાવીર સ્વામીએ કર્યું, રામકૃષ્ણ પરમહંસે કર્યું, દયાનંદ સરસ્વતીએ કર્યું, ગૌતમ બુદ્ધે કર્યું, બધાએ જ્ઞાનને શું કર્યું? સમાધિ દ્વારા, ધ્યાન દ્વારા પ્રાપ્ત કર્યું ને આદિનારાયણ સાથે એક થઈ ગયા બધા. અને સુખદેવજી, કબીરજી, શંકરજી, એ બધા કોની સાથે એક થઈ ગયા? અક્ષરની પંચ વાસનાઓ છે, અક્ષર સાથે એક થઈ ગયા. અને આપણે કોની સાથે એક થવાનું હોય? એક રસ હોઈએ ઇશ્ક સો, ચલે પ્રેમ રસ પૂર, ફેર ફેર પ્યાલે લેત હે શ્યામ શ્યામાજી હજૂર. આપણે તો એમની પાસેથી પ્રેમ લેવાનો તો સુંદર સાચી. અને આપણે શું કરી રહ્યા છીએ? અને હવે રાજજી હજી પણ આપણને સમજાવી રહ્યા છે પ્રેમથી. અને હવે શું કહે છે હરદાસજી? સો આજ મેં છોડે હથિયાર, આગે તુમ્હારે સબ. ભાગવતાચાર્ય હરદાસજીએ, જેમને એટલો અહંકાર હતો, કેમ કે એમને શાસ્ત્રાર્થમાં કોઈ હરાવી નહોતું શકતું, એમને બધા જ હથિયાર એમના છોડ્યા. કોની સામે? શ્રીજીની સામે, જ્ઞાનની સામે. તુમ તહેકીક ભેજે હક કે, આયે મેરે સબબ. હું સ્વીકાર કરું છું કે તમને અક્ષરાતીત પ્રિય, તમે મારી આત્માના કલ્યાણ માટે નિશ્ચિત રૂપથી અહીંયા મોકલ્યા છે. અને મોહે દિખાવો અજીમ, તમે મને એ પરમધામની રાહ દેખાડો. વિચાર કરો, ભાગવતનું જ્ઞાન રાખનાર શ્રીજી પાસે ચરણોમાં ઝૂકી રહ્યા છે કે મને એ પારની જ્ઞાન દેખાડો, અક્ષરાતીતની રાહ દેખાડો. અને શ્રીજીની બ્રહ્માત્માઓ અક્ષરાતીતનું જ્ઞાન છોડીને શેનો સહારો લઈ રહી છે? ભાગવત કથાનો. કેવી ઉલટી રીત છે સુંદર સાચી. આ સાંભળ્યા પછી પણ જો સાંભળવાવાળા અને સંભળાવવાવાળા ગુનેગાર થશે, પરમધામમાં હું કહીશ રાજજીને, મેં મારું વચન નિભાવ્યું હતું કે તું ભૂલે તો મને જગાડજે તારા બળથી. સુધ તો નહીં કછું સાથ કો, તું કહ્યો અપને સાથ ગો, જો તુજે ખુલે વચન. મારા સદગુરુ મહારાજના સાનિધ્યથી મને જે ખબર પડી છે, મારી આત્માએ જે ગવાહી આપી છે, એ મેં તમારા સુધી પહોંચાડ્યું. હવે તમારી ઉપર છે કે કબૂતરની જેમ ઝાડમાં ફસાવું છે, કે સાચા સદગુરુના માર્ગ પર ચાલી અને તુમ સદગુરુ દીપક ભય કિયો જો આપ સમાન. એ પ્રેમનો દીપક હૃદયમાં પ્રજ્વલિત કરવો છે. અને બીતક આપણને હર ઘડી હર વાર એ જ કહી રહી છે સુંદર સાજી. અત્યાર સુધી તો બાનું હતું કે હિન્દી ભાષા સમજમાં આવતી નથી, હવે તો એ બાનું એ નહીં કરી શકો. રાજજી કશું જ બાકી નથી રાખી રહ્યા. તો હવે ભૂલી સિર અફસોસ, હવે ના ભૂલીએ સુંદર સાજી. અને આ હીરો શું છે, ક્યાંની વાત છે? કેમ કે આપણને ખબર હોય તો આપણે દુનિયાને સમજાવી શકીશું ને. અને આગળ કેવી રીતે ક્યાં જશે શ્રીજી અને શું બીતક થશે, એ આપણે કાલે સાંભળીશું સુંદર સાજી. અત્યારે આપણે ચોપાઈ દોરાવીશું. મોકો બતાઓ તુમ, મોકો બતાઓ તુમ, વહ જો રાહ મુસ્તકીમાં, વહ જો રાહ મુસ્તકીમાં. मैं तो कछु न जानत, मैं तो कछु न जानत, मोहे दिखाओ अजीमा, मोहे दिखाओ अजीमा, मोहे दिखाओ अजीमा. मोहे दिखाओ अजीमा. बोलिए श्री प्राणनाथ प्यारे प्यारे की की जय, जय, सद्गुरु महाराज की जय. प्रणाम जी सुंदर साची. प्रणाम जी.
हल प्राणनाथ प्यारे की जय। पिया तुम हो तैसी कीजियो, मैं अरज करूं मेरे पियो जी। हम जैसी तुम जिन करो, मेरा तलप तलप जाए जीव जी। जीवरा तो जीवे नहीं, क्यों मीटे दिल की प्यास जी। तुम बिना मैं किन सो कहूँ, पिया तुम हो मेरी आस जी। आस बिरानी तो करूं पिया, जो कोई दूसरा हो जी। सब विद पिया जी समरत, दिन रैन जाए रोए रोए जी। जन्मय दे जो मैं होती पिया, सो तुम देखत की जी। जब तुम आप दिखाओगे, तब देखूंगी नैनन भर। ये पुकार पिया जी सुन के, अब डील करो अब जीन जी। क्षण क्षण खबर जो लीजियो, मैं अरज करूं दुल्हीन जी। ऐसी अरज मैं तो करूं, जो आड़ी पई अंतराय जी। सो आड़ी अंतराय टाल के, दुल्हा लीजे कांट लगाए जी। कांठ लगाइए कांठ, सो पिया कीजे हास विलास जी। वारण जाए श्री इंद्रावती, पिया राखो कदमों के पास जी। तुम दुल्हा मैं दुल्हनी, पिया और न जानो बात जी। ईशक सो सेवा करूं, पिया सब अंगो साक्षात जी। सदा सुख दाता दाम धनी, मैं कहाँ कहूँ इन सो बात जी। श्री महामति युगल स्वरूप पर, प्यारी अंगना बलि बलि जाए जी। प्यारी वासना बलि बलि जाए जी। बोलो श्री प्राणनाथ प्यारे की जय।